નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ જેનું નામ છે દોલનો, ધેટ મીન્સ ઓસિલેશન. હવે આ ચેપ્ટર છે, શરૂઆતમાં જ કહી દઉં છું, મોસ્ટલી 90% ચેપ્ટર ફોર્મ્યુલા બેઝ છે, સૂત્રો આધારિત ચેપ્ટર છે. એટલે જે ચેપ્ટર સૂત્ર આધારિત હોય એમાં તમે આરામથી રોકડા માર્ક્સ કવર કરી શકો. અને જીમાં અને નીટમાં બંનેમાં સારું વેઇટેજ ધરાવે છે આ ચેપ્ટર. એટલે આ ચેપ્ટર ઘણું ઇઝી રહેશે, સૂત્ર આધારિત છે અને મોસ્ટલી 4 થી 5 ભાગમાં આપણે એને વહેંચી દઈશું. પહેલા ભાગમાં આપણે સરળ આવર્ત ગતિના સમીકરણો કે જેમાં સ્થાનાંતર, વેગ, પ્રવેગના સમીકરણો શું છે. બીજા ભાગમાં આપણે સરળ આવર્ત ગતિ, જેને ઇંગ્લિશમાં કહેવાય સિમ્પલ હાર્મોનિક મોશન, એની સાથે સંકળાયેલી ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાનો અભ્યાસ કરીશું. થર્ડ પાર્ટમાં આપણે સ્પ્રિંગ લેશું કે સ્પ્રિંગ જે સરળ આવર્ત ગતિ કરે છે એના સમીકરણ શું હોઈ શકે, સ્પ્રિંગમાં કેટલી ઉર્જા સંગ્રહ થઈ શકે, બરાબર છે. આગળના ભાગમાં લેશું આપણે સાદું લોલક, જે તમને સૂત્ર ખબર છે, T = 2π√L/g. અને છેલ્લે આપણે 2 ટોપિક છે ઘણા મહત્વના, એક તો અવમંદિત દોલનો અને છેલ્લે પ્રણોદિત દોલનો, બરાબર છે. તો બધાનું આપણે ડિટેલમાં ચર્ચા કરીશું અને એકદમ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. એટલે ઇન્ટરેસ્ટ જેટલો હશે વધારે તમને, એટલું તમને વધારે આમાં રસ પડશે અને તમને વધારે મજા આવશે લેક્ચર જોવાની. તો સ્ટાર્ટ કરીએ આપણે. પહેલી જ વસ્તુ આવે આવર્ત ગતિ. કોઈ પણ વસ્તુની વ્યાખ્યા નહીં લખવામાં આવે, જસ્ટ તમને સમજણ આપવામાં આવશે. વ્યાખ્યા તમને તમારા ગુજરાત બોર્ડમાં NCERTની બુકમાંથી તમને મળી જશે, પણ આપણો અહીંયા અર્થ વ્યાખ્યા સમજવો નથી, આપણે એની સમજણ મેળવવાનો છે. કે વ્યાખ્યા ખાલી વાંચવાથી કંઈ નહીં મળે જ્યાં સુધી એની સમજણ નહીં હોય. તો આવર્ત ગતિ કોને કહેવાય? એકદમ સિમ્પલ ભાષામાં સમજાવો. આવર્ત ગતિ તો કોઈ બિંદુની આસપાસ ગતિનું પુનરાવર્તન. એકદમ સિમ્પલ ભાષામાં કહું તો જ્યારે કોઈ પદાર્થ કોઈ બિંદુની આસપાસ ગતિનું પુનરાવર્તન કરતો હોય નિશ્ચિત સમયગાળામાં, તો એવી ગતિને આવર્ત ગતિ કહેવાય સિમ્પલ ભાષામાં. આ હકીકત બહુ મોટો શબ્દ છે, બહુ મોટો શબ્દ છે આવર્ત ગતિ. એમાં કેટલી પ્રકારની ઘણી બધી ગતિઓ આવી જાય છે. કોઈ બિંદુની આસપાસ કોઈ પદાર્થ જ્યારે ગતિનું પુનરાવર્તન કરે કોઈ નિશ્ચિત સમયગાળામાં, નિશ્ચિત આવર્તકાળમાં, એને કહેવાય આવર્ત ગતિ. અને એક્ઝામ્પલ્સ આપણે સમજીએ તો ખબર પડે આપણને. જેમ કે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. અહીંયા કંઈ જરૂરી નથી કે વસ્તુ કેમ ગતિ કરે, ગોળાકાર જ ફરવી જોઈએ, ઉપર નીચે ફરવી જોઈએ, આગળ પાછળ ફરવી જોઈએ, એવું કાંઈ નથી જરૂરી. બસ ખાલી આટલી કન્ડિશન છે, ગતિનું પુનરાવર્તન થવું જોઈએ કોઈ નિશ્ચિત બિંદુની આસપાસ નિશ્ચિત સમયગાળામાં. તો પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે, કઈ થશે ગતિ? આવર્ત ગતિ. કઈ ગતિ થાય? આવર્ત ગતિ. ઇન ઇંગ્લિશમાં કહેવાય હાર્મોનિક મોશન. તો પૃથ્વીની સૂર્યની આસપાસની ગતિ આવર્ત ગતિ થાય. પછી તમારો જે ઘડિયાળનો કાંટો છે, ત્રણેય કાંટા, સેકન્ડ કાંટો, કલાક કાંટો કે મિનિટ કાંટો, એ પણ એનો જે વચ્ચેનો ધરીનો જે પોઈન્ટ હોય છે એની આસપાસ ગતિનું પુનરાવર્તન કરે. કલાક કાંટો કેટલા કલાક લાગે? 12 કલાક લાગે, બરાબર છે. મિનિટ કાંટાને 1 કલાક લાગે ફરવા માટે, એક રાઉન્ડ પૂરો કરવા માટે, અને સેકન્ડ કાંટાને 1 મિનિટ એટલે કે 60 સેકન્ડ લાગે છે. તો આ પણ એક પ્રકારની આવર્ત ગતિ કરે છે, બરાબર છે, વચ્ચેના પોઈન્ટની આસપાસ. પછી ચંદ્ર લઈ લો, ચંદ્ર છે પૃથ્વીની આસપાસ ફરે છે, તો એ પણ એક પ્રકારની આવર્ત ગતિ છે. સાદું લોલક લઈ લો, તો સાદું લોલક છે આપણે એક અલગ પેજમાં દોરીએ અહીંયા. સપોઝ કે સાદું લોલક દોરી દઈએ અહીંયા. તો સાદું લોલક છે, માનો કે એની મિડ પોઝિશન છે, તમે એને આટલું શું કહેવાય પેલું થીટા એંગલ રાખો અને જસ્ટ છોડી દો તો ઓટોમેટિકલી એ ગતિ કરશે. તો આજે પોઈન્ટ, આજે મિડ લાઇન છે, તો આ જે પોઈન્ટ છે એની આસપાસ ગતિ થઈ. કે ગતિ થઈ? આવર્ત ગતિ. તો જ્યાં પણ ગતિનું પુનરાવર્તન થાય છે, અથવા જો તમારો પંખો ફરે છે, તમારા માથા ઉપર અત્યારે કદાચ પંખો ફરતો હોય, તો એ પંખાની ગતિ પણ એક પ્રકારની આવર્ત ગતિ છે કે જેમાં ગતિનું પુનરાવર્તન થાય છે, બરાબર છે. તો આ એક બહુ મોટો શબ્દ છે, બ્રોડ શબ્દ છે, બરાબર છે. હવે એમાં આપણે ભણવાનું છે દોલન ગતિ. આવર્ત ગતિમાં ઘણી બધી ટાઈપની ગતિ આવશે, એમાં આપણે ભણવાનું છે દોલન ગતિ. દોલન ગતિ કોને કહેવાય? તો આમાં બેઠી વ્યાખ્યા. દોલન ગતિ એક પ્રકારની આવર્ત ગતિ. પહેલી વાત તો એ દોલન ગતિ એક આવર્ત ગતિ છે. એટલે શું થશે? એમાં ગતિનું પુનરાવર્તન થશે, ગતિનું પુનરાવર્તન થાય, નિશ્ચિત સમયગાળામાં પુનરાવર્તન થાય. તો એક્સ્ટ્રા શું આવશે? ગતિનો પ્રકાર આવશે. ગતિ છે એ કઈ રીતે થવી જોઈએ? પદાર્થ કોઈ બિંદુની આસપાસ કઈ રીતે ફરવો જોઈએ? બિંદુની આસપાસ આગળ પાછળ અથવા ઉપર નીચે ગતિ જ્યારે કરતો હોય ત્યારે એને કહેવાય દોલન ગતિ. ધેટ ઇઝ ઓસિલેશન મોશન. કઈ થાય? ઓસિલેશન. તો દોલન ગતિ, દોલનોને ઇંગ્લિશમાં કહે ઓસિલેશન્સ, બરાબર છે. તો આવર્ત ગતિનો એક ભાગ છે દોલન ગતિ. એમાં શું છે? આવર્ત ગતિમાં મેં તમને કીધું સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે, તો એ કઈ ટાઈપની ગતિ થાય? મને કંઈ સૂર્ય છે અને પૃથ્વીની આસપાસ ફરે છે, તો આ તો એક પ્રકારની વર્તુળાકાર ગતિ થઈ. પણ દોલન ગતિમાં શું થાય? દોલન એક પ્રકારની આવર્ત ગતિ છે જેમાં ગતિનું પુનરાવર્તન નિશ્ચિત સમયગાળામાં થાય અને પદાર્થ
કોઈ પદાર્થની આસપાસ આગળ પાછળ કે ઉપર છે, જેમ કે આ માનો કે આ પ્રમાણે, કે માનો કે એક બિંદુ લઈ લો આપણે, એની આસપાસ કોઈ કણ છે, આ પ્રમાણે ગતિ કરે છે, આ રીતે ગતિ કરે છે, તો આને શું કહેવાય? દોલન ગતિ. સમજ પડે છે? અથવા આ પોઈન્ટ લઈ લો, તો જો આ પોઈન્ટની આસપાસ લોલક છે, આ પ્રમાણે ગતિ કરે છે, આગળ પાછળ આજુબાજુ, જેમ કે આ પોઈન્ટ લઈ લો અત્યારે, ચલો આ પોઈન્ટ, તો જે લોલકનો જે નીચેનો દળ છે એ આ પ્રમાણે ગતિ કરે છે, આગળ પાછળ અથવા ઉપર નીચે, બરાબર છે? તો સિમ્પલ આ પ્રમાણે સમજી શકો કે આ બિંદુ છે એની આસપાસ આ પ્રમાણે ગતિ થાય છે. તો આ બધી શું છે? દોલન ગતિનો એક ટાઈપ છે. તો દોલન ગતિ એક ટાઈપની આવર્ત ગતિ છે કે જેમાં ગતિનું પુનરાવર્તન નિશ્ચિત સમયગાળામાં થાય છે અને પદાર્થ આપેલા બિંદુની આજુબાજુ આગળ પાછળ અથવા ઉપર નીચે ગતિ કરતો હોય તેને કહેવાય દોલન ગતિ. દોલન ગતિમાં એક આવે સરળ આવર્ત ગતિ, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. આપણા હકીકતે સિલેબસમાં આ વસ્તુ છે, સરળ આવર્ત ગતિ, જેને ઇંગ્લિશમાં કહેવાય સિમ્પલ હાર્મોનિક મોશન. શું કહેવાય? સિમ્પલ હાર્મોનિક મોશન, અને શોર્ટમાં આપણે કહીશું SHM. હું જ્યારે પણ હવે સમજાવીશ તો ટૂંકમાં આવું લખીશ SHM. તો SHM શું છે? એક વાત પાકી થઈ ગઈ કે સરળ આવર્ત ગતિ છે એ દોલન ગતિનો એક પ્રકાર છે. જો મોટી ગતિ કઈ? સૌથી મોટી આવર્ત ગતિ. એમાં શું આવે? દોલન ગતિ. એની અંદર શું આવે? સરળ આવર્ત ગતિ. આપણે આજ ભણવાનું છે સિમ્પલ હાર્મોનિક મોશન, એટલે ઇન શોર્ટ કહીશું HSM. શું કહેશું? સિમ્પલ હાર્મોનિક મોશન, દેટ ઇઝ SHM. હવે સિમ્પલ હાર્મોનિક મોશન એટલે કે સરળ આવર્ત ગતિ દોલન ગતિનો જ એક ભાગ છે. પણ દોલન ગતિના કયા ટાઈપમાં આવે છે? તો એમાં નક્કી કરેલું છે કે જે દોલન ગતિમાં સરળ આવર્ત ગતિ માટેની કન્ડિશન, ચલો એક પ્રકારની દોલન ગતિ છે, એમાં શું થવું જોઈએ? એમાં એવું થવું જોઈએ કે પદાર્થ પર જે બળ લાગે છે, એ બળ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોવું જોઈએ અને વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. ટૂંકમાં જે દિશામાં સ્થાનાંતર થાય છે એનાથી વિરુદ્ધ દિશામાં એનું આ જે બળ છે એ પુનઃસ્થાપક બળની વાત કરીએ છીએ. કઈ બળની વાત કરીએ છીએ? પુનઃસ્થાપક બળની. તો આગળ ઘણી વખત માઇનસ મૂકે છે કે જે બળ છે એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. ધેટ મીન્સ શું કહેવા માંગે છે? F proportional to -x અથવા F proportional to -y અથવા F proportional to -z. જો ગતિ x દિશામાં થાય તો F proportional to -x હોવું જોઈએ. જો ગતિ y દિશામાં થાય તો આપણે F proportional to -y રાખશું અને F proportional to -z ક્યારે આવશે? જો ગતિ z દિશામાં થાય તો. આપણે એવું આ ચેપ્ટરમાં રાખશું કે આ પ્રમાણે ઉપરની જે ગતિ થતી હોય તો આ એક્સિસને y x કહેશું, આ એક્સિસને x x કહેશું. તો આ રીતે ગતિ થાય, આ રીતે તો એને x દિશામાં ગણશું, પણ આ રીતે થાય ઉપર નીચે ગતિ તો થાય એને ગણશું આપણે y દિશામાં. અને આ પ્રમાણે આજુબાજુ આસપાસ ગતિ થાય આગળ પાછળ તો એને ગણશું આપણે x દિશામાં. ઉપર નીચે થાય તેને ગણશું y દિશામાં. ઝેડમાં કઈ થશે? આ રીતે, જે આપણે દેખાશે નહીં અત્યારે, બરાબર? કારણ કે સમતલને કેવું છે? લંબ છે. તો આપણે મોસ્ટલી તમારે આ બેમાં સૂત્ર મળશે, એમાં વધારે પડતા આમાં મળશે F proportional to -y. તો જે દોલન ગતિમાં બળ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય અને વિરુદ્ધ દિશામાં હોય એવી દોલન ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. આ બહુ મોસ્ટ IMP કન્ડિશન, બહુ જ મોસ્ટ IMP કન્ડિશન. શું હોવું જોઈએ? F proportional to -x હોવું જોઈએ. હવે F બરાબર હોય શું? F બરાબર શું થાય? MA થાય. તો MA proportional to શું આવશે? -x આવશે અથવા -y આવશે. તો સાબી શું થયું? A proportional to -x upon m. માનો કે દળ પણ અચળ છે, દળ અચળ લઈ લે, સાબી શું થયું? A proportional to પણ -x હોવું જોઈએ. તો સાબી શું થયું? કાં તો તમે કેવી ગતિ થવી જોઈએ? સરળ આવર્ત ગતિની કન્ડિશન. બહુ મહત્વની વાત છે ભાઈ. IMP પહેલો IMP ટોપિક તમારા ચેપ્ટરનો કે સરળ આવર્ત ગતિ ક્યારે થાય? SHM માટેની જરૂરી શરત. શું શરત છે? કે તમારું જે બળ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ, અથવા તો તમારો જે પ્રવેગ છે, જે વસ્તુ દોલન ગતિ કરે છે એ દોલન ગતિનો પ્રવેગ છે, જે લોલક છે એનો પ્રવેગ હોવો જોઈએ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં. આ કોના પર બળ લાગશે? આપણે એવું માનશું કે આપણે જે સિસ્ટમ છે એને કહેવાય સ્પ્રિંગ માસ સિસ્ટમ. શું કહેશું એને? સ્પ્રિંગ માસ સિસ્ટમ. ટૂંકમાં જે સરળ આવર્ત ગતિ છે એને સ્પ્રિંગ માસ સિસ્ટમ તરીકે દર્શાવી શકાય. હકીકત એને સ્પ્રિંગને માસ ન હોવા છતાં પણ એને આપણે સ્પ્રિંગ માસ સિસ્ટમ ગણી શકીએ. જેમ કે આવું માનશું, એક સ્પ્રિંગ લટકાવેલી છે અને એના છેડે દળ લટકાવેલું છે. આપણને ખબર છે, આપણે છઠ્ઠું ચેપ્ટર કાર્ય ઉર્જા પાવરમાં સ્પ્રિંગ વિશે ડિટેલમાં ચર્ચા કરી છે. હવે આને થોડુંક પણ બળ નીચે ખેંચવામાં આવે અને મૂકી દે તો શું થશે? દોલન સ્ટાર્ટ કરશે, બરાબર છે? તો આ પદાર્થનો પ્રવેગ અને આ પદાર્થના બળની વાત થાય છે. આ પદાર્થ પર જે પ્રવેગ લાગશે અને પદાર્થ પર જે બળ લાગે છે, બરાબર, એની વાત કરે છે. કેટલું હશે? એ પુનઃસ્થાપક બળ હશે સ્થાનાંતરના વિરુદ્ધ દિશામાં, અથવા જે પ્રવેગ છે પણ સ્થાનાંતરના વિરુદ્ધ દિશામાં હોવો જોઈએ. જો આ કન્ડિશન હોય તો જ ગતિને સરળ આવર્ત ગતિ કહેવાય, બાકી સરળ આવર્ત ગતિ થશે નહીં. તો પહેલામાં પહેલી શરત, સરળ આવર્ત ગતિ માટેની શરત કઈ? બળ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ, અથવા તો પદાર્થનો પ્રવેગ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોવો જોઈએ અને વિરુદ્ધ દિશામાં હોવો જોઈએ. બરાબર છે? ચલો એટલું રાખીએ, આપણે આગળ વધીએ. હવે તો આપણે તમને ખબર પડી કે હવે તમે એકદમ સમજણ આવી જવી જોઈએ કે આવર્ત ગતિ કોને કહેવાય? જેમાં એક જ ખાલી કન્ડિશન છે કે ગતિનું પુનરાવર્તન નિશ્ચિત સમયગાળામાં થવું જોઈએ કોઈ બિંદુની આસપાસ, ગમે એ રીતે ગતિ થવી જોઈએ, બરાબર છે? દોલન ગતિ.
તો એક પ્રકારની આવત ગતિ છે જેમાં ગતિનું પુનરાવર્તન કરી થાય પદાર્થ છે કોઈ બિંદુની આગળ પાછળ અથવા ઉપર નીચે ગતિ કરતો હોય છે. અને દોલન ગતિમાં એક પ્રકાર છે સરળ આવત ગતિ. કોને કહેવાય સરળ આવત ગતિ? તો જે પ્રકારની દોલન ગતિમાં જે બળ છે એ સ્થાનાંતરના અથવા જે પ્રવેગ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં હોય એ ગતિને સરળ આવત ગતિ કહેવાય. તો આ જરૂરી કન્ડિશન છે. આના દાખલા પણ પૂછાય છે, દાખલા પણ આપણે ગણીશું. ચલો, તો આમાં ઉદાહરણ કયા છે સરળ આવત ગતિના? સ્પ્રિંગની ગતિ અને સાદા લોલકની ગતિ. આપણે સાબિત કરશું આ કે સ્પ્રિંગની ગતિ છે એ એક પ્રકારની સરળ આવત ગતિ છે અથવા સાદા લોલકની જે ગતિ છે એ પણ એક પ્રકારની સરળ આવત ગતિ છે. ચલો, હવે નેક્સ્ટ વાત કરીએ સરળ આવત ગતિનું સમીકરણ. હવે અહીંથી તમારું ચેપ્ટર સ્ટાર્ટ થયું. આ ચેપ્ટર આખું મેં લખી નાખ્યું છે. જસ્ટ તમને આ ડાયરેક્ટલી બધું લખેલું જોવા મળશે. હું તમને લખીને જસ્ટ સમજાવું છું આમાં. બરાબર, જરૂરી છે એ તમને અલગ પેજમાં સમજાવવામાં આવશે. તો સરળ આવત ગતિનું સમીકરણ શું આવશે? y બરાબર a sin omega t plus phi. ચિંતા ના કરો, બધું સમજાવીશ તમને. અથવા તો આવું આવી શકે y બરાબર a cos omega t plus phi. ઘણા કે સર y જ આવે. જો આપણે એવું ધારશું, મેં તમને હમણાં કીધું હતું, આપણે એવું ધારશું કે આપણે જે આપણે ચેપ્ટરમાં જે ગતિ ભણશું સરળ આવત ગતિ એને આપણે આ પ્રમાણે દર્શાવશું. ટૂંકમાં સ્પ્રિંગ આ ઉપર જે ગતિ કરે છે એટલા માટે કઈ દિશામાં ગતિ થશે? y દિશામાં. એવું કાંઈ જરૂર નથી, કાંઈ y જ આવે, અહીં x પણ આવી શકે. બરાબર છે. સમીકરણ આવું પણ લખી શકો તમે, x બરાબર a sin omega t plus phi અથવા x બરાબર a cos omega t plus phi. ક્યારે આવશે? જ્યારે આ પ્રમાણે ગતિ થતું આ રીતે, આમ આ રીતે, અને ઉપર જે થાય તો એને લખશું y માટે. બરાબર, આટલી ખબર પડી ગઈ. હવે સમીકરણ સમજીએ. તમને તરંગ ભણેલા છો તમે લોકો, તરંગમાં તમને ખબર છે સૂત્ર શું આવશે? સમીકરણ આવું આવશે, y બરાબર a sin omega t plus phi માઇનસ kx પ્લસ kx પ્લસ ky કે માઇનસ ky પ્લસ kz કે માઇનસ kz. તમને સમજાવ્યું છે કે માઇનસ kx નો મતલબ શું થાય, k ને શું કહેવાય? તરંગ સદિશ કહેવાય. બરાબર, બધું તમને સમજાવેલું છે. તો એમાં શું હતું? y બરાબર a sin omega t પ્લસ આટલું સમીકરણ હતું. ઉપરથી પાછું x ને y વાળું પદ આવે. કારણ શું? તરંગમાં અને દોલનમાં શું ફરક? ઘણા લોકો બે ચેપ્ટર આખા ભણી લે, બરાબર, વ્યવસ્થિત ભણાવવા છતાં આપણે હજી ખબર ન હોય તરંગમાં દોલનમાં શું ફરક છે. દોલન છે, દોલન એ હંમેશા એક કણ પર ફોકસ કરે. કોના પર ફોકસ કરે? એક કણ પર ફોકસ કરે. જ્યારે તરંગ છે એ તરંગ શું બતાવે? આવા જે કણ છે અને એના વડે જે ગતિ આખી તમે દર્શાવી શકો એ થઈ ગયું તરંગ. કે ભાઈ એક કણ અહીંયા છે, એક કણ અહીંયા છે, એક કણ અહીંયા છે, બધાને જોડો તો શું બનશે? તરંગ બનશે. પણ દોલન શું નક્કી કરે? દોલન આમ નક્કી કરશે, માનો કે એક કણ છે, બીજો કોઈ કોણ જોવાનો જ નહીં. દોલનમાં માત્ર એક જ કણ પર ફોકસ કરવામાં આવે. આ એક કણ છે, એ માનો કે ઉપર જે ગતિ કરે, આપણે એવું ખાલી જોશું કે આ કણ છે એની જગ્યા પર ફિક્સ રહી છે, ધીમે 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 ઉપર ગયો, અહીંયા સુધી આવ્યો, ફરતી પાછો ત્યાંથી રિટર્ન થઈને ફરી પાછો મધ્ય બિંદુ પર આવ્યો, ફરતી પાછો નીચે જઈને પછી મહત્તમ નીચેના સ્થાને આવ્યો, ફરતી પાછો ઉપર ગયો. ટૂંકમાં એક જ કણ પર ફોકસ કરવાનું કે એ કયા પ્રકારની ગતિ કરે. ટૂંકમાં આ પ્રમાણે ગતિ થાય, આ પ્રમાણે એક જ, ખાલી એકની જ. બરાબર છે. એ ગતિ આવે દોલન ગતિ. શું કહેવાય એને? દોલન ગતિ. પણ માનો કે આની બાજુમાં બીજો કણ છે, એ અહીંયા છે, આ જ્યારે અહીંયા છે ત્યારે એ અહીંયા છે, આની બાજુ બીજો કણ છે, આની બાજુમાં ધારો કે અહીંયા છે, તો આ બધાને જોડો તો શું બનશે? તરંગ બનશે. ટૂંકમાં એક કરતાં વધારે કણોની જ્યારે દોલન ગતિનો અભ્યાસ કરવામાં આવે ત્યારે શું બની જાય? તરંગ બની જાય. તરંગમાં એક કરતાં વધારે કણોના દોલન ગતિનો અભ્યાસ થાય. જ્યારે દોલનમાં માત્ર એક જ કણ પર ફોકસ કરીને એક કણ કઈ ટાઈપની ગતિ કરે છે એનો ફોકસ આપણે કરશું દોલન ગતિમાં. સમજ પડી ગઈ છે? તો અહીંયા આપણે જે દોલન છે, દોલન એનું સ્થાન બદલાય કે ન બદલાય? આ જે કણ છે એ આ ફિક્સ સ્થાનની આજુબાજુ હશે. સ્થાન y દિશામાં બદલાય છે પણ x દિશામાં સ્થાન બદલાય? x દિશામાં સ્થાન બદલાતું નથી. કણ છે એ પોતાની જગ્યાએ ફિક્સ રહે છે આ દિશામાં. બરાબર, આ દિશામાં સ્થાન બદલશે પણ આ દિશામાં આગળ પાછળ જતો નથી, જસ્ટ ખાલી ઉપર જ જાય છે. તો એના માટે x કેવું થઈ ગયું? ફિક્સ થઈ ગયું. x છે એ અચળ છે, કારણ કે કણ તો એકની એક જગ્યાએ રહી છે, એ ખાલી ઉપર નીચે ગતિ કરે. તો આ કણ માટે y બદલાય છે, x એમ બદલાતો નથી. પણ યાદ કરો, તરંગમાં સૂત્ર શું હતું? તો તરંગમાં y બરાબર a sin omega t plus phi minus kx. તરંગમાં y પણ બદલાય ને x પણ બદલાય. કેમ? આ કણ છે એની બાજુનો કણ છે એના માટે x એમ અલગ છે, આના માટે x એમ અલગ છે. બરાબર કે નહીં? તો અહીંયા તરંગમાં યાદ રાખજો બે દિશા આવશે, x y ને x બે આવે, અથવા x y આવે, અથવા y z આવે, અથવા z x આવે. કોઈ પણ બે દિશા આવશે. પણ દોલનમાં માત્ર એક ને એક વસ્તુ આવશે. કઈ વસ્તુ આવશે? કાં તો y આવશે, કાં તો x આવશે, અથવા તો z આવશે. એટલે ખબર પડી ગઈ? તો આપણે શું સમજ્યા અત્યારે? સરળ આવત ગતિનું સમીકરણ. હકીકત આમાં તમે પાછળનું પદ છે, કયું પદ? આ માઇનસ kx છે, એ x બરાબર 0 મૂકી દો તો કોનું સમીકરણ મળી જાય તમને? દોલનનું સમીકરણ મળી જાય. શું દોલનનું સમીકરણ આવે? યાદ રાખજો, સમીકરણ બહુ એમપી છે ભાઈ. y બરાબર, ચલો આપણે જે મેન વસ્તુ છે એને તમને હું અલગ પેનથી હાઇલાઇટ કરીને બતાવીશ. એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી. એક તો આ વસ્તુ કન્ડિશન ધ્યાનમાં રાખવી, આ બંને. બરોબર છે. બીજી વાત, સરળ આવત ગતિનું સમીકરણ. શું સરળ સમીકરણ શું આવશે? y બરાબર a sin omega t plus phi, અથવા શું આવે? y બરાબર a cos omega t plus phi. આ y ની જગ્યાએ x પણ આવી શકે, અથવા z પણ આવી શકે. ટૂંકમાં કોઈ પણ x y z માંથી એક વસ્તુ આવશે. તો y બરાબર a sin omega t plus phi એ થઈ ગયું તમારું સરળ આવર્ત ગતિનું સમીકરણ. ચલો સમજીએ. આ એ શું બતાવે? કંપ વિસ્તાર. હવે આપણને થાય કંપ વિસ્તાર એટલે શું થાય એક્ઝેક્ટલી? કંપ વિસ્તારને ઇંગ્લિશમાં કહેવાય એમ્પ્લિટ્યુડ. શું કહેવાય? એમ્પ્લિટ્યુડ. એમ્પ્લિટ્યુડ એટલે
કણ પોતાના મધ્યમાન સ્થાનથી વધુમાં વધુ કેટલો ઉપર અથવા કેટલો નીચે જઈ શકે, અથવા કેટલો આ બાજુ અથવા આ બાજુ જઈ શકે. જેમ કે અહીંયા જુઓ, આ જે વચ્ચેની લાઈન છે બરાબર, એને કહેવાય મધ્યમાન સ્થાન. શું કહેવાય? મધ્યમાન સ્થાન. આને કહેવાય ઉચ્ચતમ બિંદુ અને આને કહેવાય નિમ્ન બિંદુ, નિમ્નતમ બિંદુ. સમજ પડશે? આ મધ્યમાન સ્થાન છે અથવા મધ્ય બિંદુ કહી શકો. જનરલી આપણે આને મધ્યમાન સ્થાન કહીશું. આ મધ્યમાન સ્થાન છે. આ થઈ ગયું ઉચ્ચતમ બિંદુ, કે વધુમાં વધુ આટલો જઈ શકશે, અહીંથી આટલો જઈ શકે, અને વધુમાં વધુ નીચે આટલો જઈ શકશે. બરાબર છે? તો આને કહીશું આપણે નિમ્નતમ સ્થાન. તો આ ઉચ્ચતમ સ્થાન, મધ્યમાન સ્થાન અને નિમ્નતમ સ્થાન. તો કંપવિસ્તાર કોને કહેવાય? આપણે વ્યાખ્યા નથી લખવાની, આપણે જસ્ટ સમજવાનું છે. તો કંપવિસ્તાર કોને કહેવાય? મધ્યમાન સ્થાનથી બંને સાઈડ, આ સાઈડ કે આ સાઈડ, ઉપર કે નીચે, વધુમાં વધુ કેટલો અંતર ઉપર જઈ શકે એને કહેવાય કંપવિસ્તાર. ટૂંકમાં કંપવિસ્તાર એક ટાઈપનું શું છે? અંતર છે. શું છે? અંતર છે, મહત્તમ અંતર. બરાબર છે? તો આનો કંપવિસ્તાર ધારો કે પ્લસ એ છે, અહીંયા આપણે આવશે માઇનસ એ. કેમ પ્લસ એ માઇનસ એ? એ ફોર એમ્પ્લિટ્યુડ. આપણે કંપવિસ્તારને એ વડે દર્શાવે, કારણ કે એનું ઇંગ્લિશમાં નામ શું છે? એમ્પ્લિટ્યુડ છે, એટલા માટે. તો મતલબ એમ થશે કે કણ છે એ પ્લસ એ, ધારો કે પ્લસ એ બરાબર 2 મીટર છે, સોરી 2 મીટર 5 સેન્ટીમીટર. કેટલા છે? 5 સેન્ટીમીટર. મતલબ એમ થયો કે મધ્યમાન સ્થાનથી કણ 5 સેન્ટીમીટર ઉપર જઈ શકશે અને મધ્યમાન સ્થાનથી કણ 5 સેન્ટીમીટર નીચે જઈ શકશે. તો આ અંતર કેટલું થાય? કુલ અંતર આ અંતર થશે 2a. કેટલું થાય અંતર? 2a થશે. બરાબર છે? સમજ પડી? ચલો, કંપવિસ્તાર સમજાઈ ગયું. નેક્સ્ટ, કોણીય આવૃત્તિ. આ તો કંઈ સમજાવવાની જરૂર નથી ભાઈ, ચાક ગતિમાં એટલી વખત આવ્યું હતું. બરાબર છે? અને તરંગમાં પણ તમને સમજાવેલું છે. આ સૂત્ર પણ આપણે સાબિત કરેલા છે. ઓમેગા બરાબર આવશે 2π/t અને 1/t ને કહેવાય 2πf. આવર્તકાળ કોને કહેવાય? આવૃત્તિ કોને કહેવાય? કોણીય આવૃત્તિ કોને કહેવાય? વી હેવ ઓલરેડી લર્ન ઇટ ઇન ધી વેવ્સ, ચેપ્ટર ઓફ વેવ્સ. બરાબર છે? આપણે એને પહેલાથી જ ભણી ચૂકેલા છીએ વેવ્સ નામના ચેપ્ટરમાં, તરંગ નામના ચેપ્ટરમાં. તો ઓમેગા બરાબર યાદ ન રહેતું હોય કંઈ, સિમ્પલ એટલું યાદ રાખી લ્યો. ઓમેગા બરાબર 2π/t અને 1/t ને કહેવાય 1/t ને કહેવાય f. તો શું થઈ જશે? આ 2πf. તો એક કોમન સૂત્ર છે, ઓમેગા બરાબર 2π/t બરાબર 2π/f. સૂત્ર બહુ કામમાં લાગશે આ ચેપ્ટરમાં. જો કે એકદમ ઇઝી સૂત્ર છે, ઘણા બધાને આવડી જ ગયું છે. બરાબર? આગળ વધીએ આપણે. તો આપણે એની વિશે માહિતી મેળવી લીધી, આપણે ઓમેગા વિશે માહિતી મેળવી લીધી. હવે આ ભાઈની વાત કરીએ. આ બહુ મહત્વની વસ્તુ છે, ફાઈ. ઘણાને ખબર જ નહીં પડતી ફાઈ શું છે એક્ઝેક્ટલી. ચલો આજે સમજીએ એનો, આજેનો હલ કાઢી નાખી એક્ઝેક્ટલી ફાઈ શું છે. ફાઈને કહેવાય પ્રારંભિક કળા. પ્રારંભિક એટલે શું થાય? શરૂઆતમાં સમય કેટલો હોય? t બરાબર 0 સમયે. તો દોલનની શરૂઆતમાં જે કળા છે, હવે કળાને ઇંગ્લિશમાં કહેવાય ફેઝ. શું કહેવાય? PHASE, ફેઝ. શું છે અત્યારે તમને નેક્સ્ટ પેજમાં સમજાવીશું કે કળા શું છે એક્ઝેક્ટલી. બરાબર છે? તો ફાઈ છે એ પ્રારંભિક કળા છે. આપણે ધોરણ 12માં પણ પ્રારંભિક અને કળાના આધારિત ઘણા બધા સૂત્રો આવવાના છે, એટલે કળા સમજવું વ્યવસ્થિત જરૂરી છે. તો પ્રારંભિક ફાઈ શું છે? પ્રારંભિક કળા છે. બરાબર છે? આ જે સાઇનની અંદરનો જે ખૂણો છે, આ ખૂણો કયો? આખો ખૂણો કેટલો છે? ω/t + ϕ. આખો ખૂણો છે ω/t + ϕ. એને કહેવાય સિમ્પલ કળા. ω/t + ϕ ને શું કહેવાય? t, આ સ્મોલ t સમયની કળા કહેવાય. પણ ફાઈ ને શું કહેવાય? પ્રારંભિક કળા. એક કામ કરો, આખી કળાનું સૂત્ર શું? ω/t + ϕ. આમાં t બરાબર 0 મૂકો. આ જે સમીકરણ છે, કયું સમીકરણ? આપણું ભાઈ સમીકરણ કયું છે? ω/t + ϕ. આ સમીકરણ છે. આને શું કહેવાય? કોઈ પણ સમયે t સમયની કળા. શું કહેવાશે આને? t સમયની કળા. એક કામ કરવામાં તમે t બરાબર 0 મૂકો, શું મળશે? શરૂઆત મળે તો પ્રારંભમાં મળે. મૂકો, ચલો શું મળે? જુઓ તો ω × 0, 0. તો શું આવશે? 0 + ϕ. શું આવશે? ϕ. એટલા માટે આને ફાઈને શું કહેવાય? પ્રારંભિક કળા. ઓકે, યાદ રહેશે? તો ફાઈ છે પ્રારંભિક કળા, અને ω/t + આખો જે અંદરનો સાઇનની અંદરનો જે ખૂણો આવે એને કહેવાય ટી સમયની કળા. કેમ ટી સમયની કળા કીધી? તમે સમય અલગ મૂકશો તો ગુણાકારમાં અલગ અલગ વેલ્યુ આવશે, ω/t ની અલગ અલગ વેલ્યુ આવશે, +5 કરો તો અલગ અલગ વેલ્યુ આવશે. ટૂંકમાં જે કળા છે એ સમય પર આધારિત છે, પરંતુ પ્રારંભિક કળા છે એ ફિક્સ હોય. શરૂઆતમાં જે પણ તમે કળા આપી દોલનને કરવા માટે એને કહેવાય પ્રારંભિક કળા. આગળ વધીએ. વોટ ઇઝ વાય? વાય શું છે? ચલો એ રહી ગયું, વાય રહી ગયું. વાય શું છે અહીં સમજાવું તમને. સમજો કે આ પ્રમાણે આ મધ્યમાન સ્થાન છે અને આ ઉચ્ચતમ બિંદુ છે, આ નીચતમ બિંદુ છે. માનો કે કણ છે અહીંથી ગતિની સ્ટાર્ટ કરે છે, તો શરૂઆતમાં વાય કેટલું છે? એનું 0. વાય માપવાનું ક્યાંથી? વાય હંમેશા મધ્યમાન સ્થાનથી માપવાનું. વાયને હંમેશા મધ્યમાન સ્થાનથી માપવાનું. જો તમે મધ્યમાન સ્થાનથી ઉપર તરફ ગતિ કરાવો દોલનને તો વાય પોઝિટિવ આવશે, અને જો મધ્યમાન સ્થાનથી નીચે ગતિ કરાવો તો વાય નેગેટિવ આવશે. સમજ પડે છે? વાયની મહત્તમ કિંમત કેટલી? આટલી +1. અને વાયની મહત્તમ કિંમત નીચે કેટલી હોય છે? -. જો આને મહત્તમ કિંમત કહેવાય, આને પણ મહત્તમ કહેવાય, આને પણ મહત્તમ કહેવાય. આ માઇનસમાં શું બતાવે? આ માઇનસ એમ બતાવે છે કે વસ્તુ નીચે તરફ ગતિ કરે છે. પ્લસ શું બતાવશે? પ્લસ મતલબ એમ બતાવશે કે વસ્તુ ઉપર તરફ ગતિ કરે. ક્યાંથી? મધ્યમાન સ્થાનથી. મને કે તમને એમ કીધું y બરાબર +a/2 છે. કેટલા છે? +a/2. શું મિનિંગ થયાનો? કે તમારું દોલન છે એ કોઈ સમય અહીંયા હશે, અહીંયા અડધા અંતરે, મધ્યમાન સ્થાનથી અડધા અંતરે, એટલે ક્યાં? ઉપર તરફ. અને તમને એમ કીધું y બરાબર -a/2. ધેટ મીન્સ તમારું જે દોલન છે એ અહીંયા થાય છે. જે દોલક છે બરાબર, દળ એ અહીંયા પહોંચ્યું છે. જે કણ દોલન કરે છે
અહીંયા પહોંચ્યો છે. તો શું આવશે? વાય બરાબર -a/2 અને વાય બરાબર +a/2. પ્લસ માઇનસનો કોઈ મિનિંગ નથી. પ્લસ માઇનસનો મિનિંગ એટલો જ છે, ટૂંકમાં એનો વેલ્યુમાં કોઈ મિનિંગ નથી. એનો મતલબ આમ સમજવાનો છે કે માઇનસ એટલે નીચે જાય છે, પ્લસ એટલે ઉપર જાય છે. બરાબર છે? એ પ્રમાણે આમ એક્સ અક્ષમાં ગતિ થતી હોય તો માનો કે આ થઈ ગયું તમારું +a, આ થઈ ગયું -a અને આ થઈ ગયું મધ્યમાં સ્થાન. માનો કે કણ અહીંયા પહોંચ્યો, તેને શું કહેશું આપણે? વાય એક્સ કહેશું. શું કહેશું? એક્સ બરાબર +a છે અને એક્સ બરાબર આને કહેશું -a. ધારો કે એક્સ બરાબર આવ્યું +a/2, તો શું મિનિંગ થાય કે ભાઈ જમણી બાજુ અહીંયા છે અને એક્સ બરાબર આવ્યું -a/2, ધેટ મીન્સ અહીંયા કણ છે. તો અહીંયા પણ પ્લસ માઇનસનો મિનિંગ કંઈ નથી. મિનિંગ એનો ખાલી સ્થાન બતાવવા માટે છે કે ભાઈ મધ્યમાં સ્થાન જમણી બાજુ કે ડાબી બાજુ. બરાબર? ખબર પડશે. એ રીતે વાયમાં થતું હોય તો પ્લસને આપણે બતાવશું, પ્લસ બતાવશે ઉપર તરફની ગતિ અને માઇનસ બતાવશે નીચે તરફની ગતિ. સમજ પડી ગઈ? ચલો, વાય શું છે? વાય એટલે કોઈ પણ સ્થાન કે ભાઈ કણ અહીંયા છે, અહીંયા છે, અહીંયા ક્યાં હોઈ શકે? કણ બેની વચ્ચે ગમે ત્યાં હોઈ શકે. આ પોઈન્ટ અને આ પોઈન્ટની વચ્ચે અસંખ્ય સ્થાનો છે. એમાં કોઈ પણ જગ્યાએ કણ ક્યાં છે એ મારે શોધવું હોય, એ શું બતાવશે મને? વાય બતાવે. તો વાય શું બતાવે આપણને? કોઈ પણ સમયે વાય બતાવે કે તમારો કણ કોઈ પણ સમયે કયા સ્થાને છે, મધ્યમાન બિંદુથી કયા સ્થાને છે. ધારો કે અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે. તો વાયની વેલ્યુ કેટલી હોઈ શકે? ક્યાંથી ક્યાં હોઈ શકે? વાયની વેલ્યુ +a થી લઈને -a વચ્ચેની કોઈ પણ સંખ્યા હોઈ શકે. એ +a હોઈ શકે, 0 હોઈ શકે, -a હોઈ શકે, +a/2 હોઈ શકે, -a/2 હોઈ શકે, અથવા અસંખ્ય સંખ્યા વચ્ચે આવશે. એ ટૂંકમાં આટલાથી આટલાની વચ્ચે કોઈ પણ સંખ્યા હોઈ શકે. તો આઈ હોપ કે તમને બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. બરાબર છે? સમીકરણ વાંચો હવે. વાય બરાબર a sin ωt + y. વાય શું છે? કોઈ પણ સમયે સ્થાન છે. એ શું છે કે કણ છે એ મધ્યમાન સ્થાનથી કેટલો ઉપર જઈ શકે અથવા કેટલો નીચે જઈ શકે. ઓમેગા શું છે? ઓમેગા છે કોણીય આવૃત્તિ, એને કહેવાય 2π/t અથવા 2πf. ને t છે આવર્તકાળ અને f છે એની ફ્રીક્વન્સી f. બરાબર છે? ટી શું છે? આપેલ સમય. તમારે જે સમયે વાય શોધવું એ સમય મૂકી દેવાનું. t0 મૂકો શું મળશે? શરૂઆતમાં સ્થાન મળે. t બરાબર 10 સેકન્ડ મૂકો તો 10મી સેકન્ડે સ્થાન મળશે. t બરાબર 20 મૂકો તો 20મી સેકન્ડે સ્થાન મળશે. અને ફાઈ શું છે? પ્રારંભિક કળા. કે ટૂંકમાં તમે કઈ શરૂઆતમાં કેટલી કળા આપેલી છે. અને ωt + ફાઈ શું કહેવાય? પ્રારંભિક કળા. ટૂંકમાં સોરી શું કહેવાય? ટી સમયની કળા. કે કોઈ પણ સમયે કળા કેટલી છે એને કહેવાય ωt + ફાઈ. હવે વધ્યું સાઇન ખાલી. હવે આપણે એવું માનશું કે જે સરળ આવત ગતિ છે એ સાઇનના આધારે થાય અથવા કોસના આધારે થાય. બીજું કોઈ કંઈ ફંક્શન આવશે નહીં. અહીંયા ટેન નહીં આવે, કોટ નહીં આવે, કોસેક નહીં આવે. બરાબર છે? એક પણ ફંક્શન સાઇન અને કોસ સિવાયનું આવશે નહીં. જસ્ટ બે જ ફંક્શન આવશે, કાં તો સાઇન આવશે કાં તો કોસ આવશે. અને આપણે ચેપ્ટરમાં સમજવા માટે જે સમીકરણ વાપરશું એ વાપરશું આ વાય બરાબર a sin ωt + ફાઈ. તમે આ પણ વાપરી શકો છો. સેમ ટુ સેમ રિઝલ્ટ મળશે, કાંઈ ફરક નહીં પડે. બરાબર છે? તો તમે આપણે બેમાંથી કોઈ એક તો પસંદ કરવું પડશે આગળ વધવા માટે. કાં તો તમે આ પસંદ કરો કે આ પસંદ કરો. આપણે આ પસંદ કરીએ છીએ વાય બરાબર a sin ωt + ફાઈ. તો હવે આ સમીકરણમાં એક પણ વસ્તુ એવી ના હોવી જોઈએ કે જે તમને સમજની બહાર છે. સાઇન શું છે? અને આ સાઇન અને કોસ એના આધારે વાય નક્કી થાય. વાય કઈ રીતે બદલશે? સાઇનના આધારે. અથવા વાય કોના આધારે બદલે? કોસના આધારે. જ્યારે પણ વાય સ્થાનાંતર છે એ સાઇન અને કોસના આધારે બદલતું હોય એવું જે દોલન મળે અથવા એવું જે તરંગ મળે એને કહેવાય સાઇનોસોઇડિયલ વેવ. શું કહેવાય? સાઇનોસોઇડિયલ વેવ અથવા ઓસિલેશન. સાઇનોસોઇડિયલ વેવ તમને રકમમાં કીધું કે આપેલ તરંગ છે એ સાઇનોસોઇડિયલ વેવ છે. ધેટ મીન્સ એવું કહેવા માંગે છે કે તમારું જે તરંગ છે કે દોલન છે એ સાઇન અને કોસનું ફંક્શન છે. ટૂંકમાં જે વાય છે કે એક્સ છે કે ઝેડ છે એ સાઇનના આધારે અથવા તો કોસના આધારે અથવા તો બેના મિક્સના આધારે બદલે છે. બરાબર છે? આપણે પછી ભવિષ્યમાં અભ્યાસ કરશું બંનેનો મિક્સના આધારે કઈ રીતે બદલે. તો આટલી ખ્યાલ ક્લિયર થઈ ગયો. સાઇન હશે કાં તો કોસ હશે, બીજું કોઈ પણ હશે નહીં. ટેન નહીં હોય, કોટ નહીં હોય, સેક નહીં હોય કે કોસેક નહીં હોય. આ ચારમાંથી એક પણ ફંક્શન નહીં હોય, માત્ર સાઇન હશે અથવા તો કોસ હશે. બરાબર? તો અહીં તમને બધું સમજાવ્યું સાઈડમાં. વાય બરાબર +a શું છે, 0 શું છે, વાય બરાબર -a શું છે. તો કણ છે એ આ પ્રમાણે ગતિ કરશે. આ રીતે આપણે આ પ્રમાણે ગતિ રાખશું. એ આમે કરી શકે અથવા આમે કરી શકે. આપણે વાય વાળું લઈએ, કાં તો તમે એક્સ વાળું લઈ શકો, કાં તો તમે વાય વાળું લઈ શકો. આપણે વાય વાળું પસંદ કર્યું કારણ કે સમજવામાં ઇઝી રહે. ટૂંકમાં આ પ્રમાણે ગતિ કરશે. બરાબર? હવે મને એમ કહો, ચલો એક તમારા પ્રશ્નનો આન્સર આપવાનો છે. કણ છે એક દોલન પૂરું કરે છે. કણ છે એ એક દોલન પૂરું કરે છે. હવે એક દોલન ક્યાંથી પૂરું કરી શકે? કોઈ પણ સ્થાનેથી પૂરું કરી શકે. જેમ કે માનો કે અહીંયાથી સ્ટાર્ટ કર્યું એને, શરૂઆતમાં અહીંથી સ્ટાર્ટ કરે તો પહેલાં શું કરશે? અહીંથી પહેલાં ઉપર ગયો. મને એવું જરૂર નથી ઉપર જ જાય, નીચે પણ જઈ શકે ને. પોસિબિલિટી કઈ છે? પોસિબિલિટી બે પોસિબિલિટી છે. અહીંથી ઉપર જઈ શકે શરૂઆતમાં અથવા તો નીચે જઈ શકે. અથવા તો એવું બને કે કણ અહીંથી સ્ટાર્ટ કરે તો નીચે જ આવશે હંમેશા. જો ઉચ્ચતમ બિંદુથી સ્ટાર્ટ કરે તો ઉપર તો આમ તો જવાનું છે જ નહીં. એક ખાલી વાય જ બદલે છે, એક્સ તો બદલતો છે નહીં. તો આમ તો જવાનો કંઈ સવાલ જ નથી. ખાલી વાય દિશામાં તમારે જવું પડે. તો વાય દિશામાં શું જવું પડે? ઉપર કે નીચે? તો માનો કે કણ અહીંયા છે તો શું ઉપર જઈ શકશે? ના, ઉપર તો જઈ શકવાનો નથી. તો ક્યાં આવશે? ઓલવેઝ નીચે જ આવશે. માનો કે કણ અહીંયા છે નીચેના સ્થાને, શરૂઆતમાં t બરાબર 0 સમય અહીંયા છે તો બે જ રસ્તો છે ઉપર જવાનો. માનો કે કણ અહીંયા છે અહીંયા, તો બે રસ્તા પાછા, કાં તો નીચે જઈ શકે કાં તો ઉપર જઈ શકે. ડિપેન્ડ કરે કે તમે કયા આધારે સમીકરણ બનાવ્યું છે.
અથવા પ્રારંભિક કળા શું આપી છે, બરાબર છે. ઘણી વસ્તુ ડિપેન્ડ કરે, સમય ડિપેન્ડ કરે. માનો કે કણ અહીંયા છે તો આપણે બે પોસિબિલિટી, એ નીચે જઈ શકે અથવા તો ઉપર જઈ શકે. હવે આપણે અસંખ્ય પોસિબિલિટીમાંથી કોઈ એક અધી પોસિબિલિટી લઈએ. ચલો આપણે એવું માનીએ કે કણ અહીંયા છે અત્યારે શરૂઆતમાં મધ્યમાન સ્થાને. માનો કે ઉપર જાય છે અને ફરી પાછો ક્યારે એક દોલન પૂરું કર્યું એમ કહેવાય. ચલો સમજીએ. તો પેલા કણ ક્યાં જશે? ઉપર જશે. ધીમે 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 ઉપર જશે. અહીંયા મહત્તમ સ્થાને આવ્યો. હવે પાછો ઉપર નહીં જાય. હવે ક્યાં આવશે? નીચે આવશે. તો ફરી પાછો નીચે આવશે. અહીંયા આવીને પાછો અહીંયા મૂળ સ્થાને આવી ગયું. શું બંધ થઈ જશે? ના, અહીંયા હજી બંધ થશે નહીં. હજી એને નીચે જવાનું બાકી છે. તો ફરી પાછો નીચે જશે અને હવે પાછું ફરી પાછો ઉપર આવી જશે. તો અહીંયા જ્યારે ટૂંકમાં મધ્યમાન સ્થાને કેટલી વખત ક્રોસ કર્યું? 2 વખત. શરૂઆતનું નહીં ગણવાનું. પહેલાં ઉપર ગયો, ઉચ્ચતમ સ્થાનને આવ્યો, પછી પાછો નીચે આવ્યો, ફરી જો પાછું એક વખત ક્રોસ કરશે, ફરી પાછો નીચે ગયો, નિમ્નતમ સ્થાને આવ્યો, ફરી પાછો અહીંયા માનો કે સ્થિર થઈ જાય છે. તો અહીંયા એક દોલન પૂરું થયું કહેવાય. શું કહેવાય? એક દોલન પૂરું થયું. એવું નહીં કે અહીંથી ઉપરથી નીચેથી ઉચ્ચતમ સ્થાને ગયો, નીચે પાછો મધ્યમ સ્થાને આવી ગયો. એક દોલનની અડધું દોલન થયું. કેટલા દોલન થયા? અડધું દોલન થયું છે. માનો કે તમે અહીંથી દોલન સ્ટાર્ટ કરો તો એક દોલન કોને કહેવાય? જો ત્યાંથી સમજો. પહેલાં ઉપર છે, નીચે જશે, મધ્યમ સ્થાન પર આવ્યો, હવે હજી પાછું નીચે જશે, નિમ્નતમ સ્થાને આવ્યો, રિટર્ન આવશે, ફરી પાછો મધ્યમાન સ્થાનને ક્રોસ કરશે અને ફરી પાછો ઉચ્ચતમ સ્થાને આવી જશે. હવે એક દોલન પૂરું થયું કહેવાય. અહીંયા ગણો તો સેમ વસ્તુ. નીચેથી પહેલાં મધ્યમાન સ્થાને, મધ્યમાન સ્થાનથી ઉચ્ચતમ સ્થાને, ઉચ્ચતમ સ્થાનેથી પછી ફરતી પાછું મધ્યમ સ્થાને અને ફરી પાછું નિમ્નતમ સ્થાને આવે ત્યારે એક એનું ઓસિલેશન અથવા દોલન પૂરું થયું એમ કહેવાય. આ પોઈન્ટ લો તો એમાં સેમ વસ્તુ. મને કે અહીંથી પહેલાં ઉપર જાય છે, પછી ફરી પાછું એકદમ નીચે જશે, ફરી પાછું અહીંયા આવશે ત્યારે એક દોલન. આ પોઈન્ટ લો તો આમ માનો. ચલો આમ કે હવે પહેલાં માનો કે નીચે જાય છે તો નીચે જઈ નિમ્નતમ સ્થાન, રિટર્ન થયો, ફરતી પાછો ઉપર અને ફરતી પાછો ન્યા આવે. ટૂંકમાં આખો તમારે માર્ગ કવર કરવો પડે. એ જ્યારે કમ્પ્લીટ થાય આખો માર્ગ ત્યારે એને એક દોલન પૂરું કર્યું એમ કહી શકાય. હવે મને નાનકડા ક્વેશ્ચનનો આન્સર આપો, ધ્યાનથી સમજો. કણ છે, કણ એ એક દોલન પૂરું કરે ત્યારે કેટલું અંતર કાપે? કણ એક દોલનમાં કેટલું અંતર કાપે? ચલો તો તમને કદાચ આન્સર મળી ગયો હશે અત્યાર સુધીમાં. તો જો આવડતો હોય તો માનો કે અહીંથી ગતિ સ્ટાર્ટ કરે. ચલો આપણે અંતર શોધીએ. તો પહેલાં અહીંથી અહીંયા આવ્યો, કેટલું અંતર થયા? અંતર કહું છું એટલે પ્લસ માઇનસ કંઈ જોવાનું જ નહીં. સીધું અંતરમાં કંઈ ન આવે. અંતર ઓલવેઝ ડિસ્ટન્સ હંમેશા ધન જ હોય. તો અહીંથી કેટલું અંતર થાય? એ અંતર થાય. આટલું એ અંતર થયું. અહીંથી પાછું નીચે જશે તો ફરતી પાછું એ અંતર થયું. કેટલું દોલન પૂરું કર્યું? અડધું દોલન. અડધા દોલન હજી પૂરું થયું છે. અડધા દોલનમાં કેટલું અંતર કાપે? 2a અંતર. 2 × a. હવે ફરતી પાછું ઉપર જશે, મધ્યમાન સ્થાને આવ્યો, પાછું એ અંતર કાપશે. ફરતી પાછો હજી ઉપર જશે, પાછું એ અંતર કાપશે. તો એ અંતર મધ્યમાન ઉચ્ચતમ સ્થાનથી નીચે મધ્યમાન સ્થાનનું એ અંતર, મધ્યમાન સ્થાનથી નિમ્નતમ સ્થાનનું એ અંતર, નિમ્નતમ સ્થાનથી મધ્યમાન સ્થાનનું ફરતી પાછું એ અંતર અને મધ્યમાન સ્થાનથી ઉચ્ચતમ સ્થાનનું ફરતી પાછું એ અંતર. ધેટ ઇઝ 4a. તમે કોઈ પણ જગ્યાએ ધારો કે તમે અહીંથી ગતિ સ્ટાર્ટ કરો, સેમ રિઝલ્ટ તમને મળશે. બરોબર? ચલો એ પણ ચેક કરી લઈએ. ચલો પહેલાં માનો કે અહીંથી ઉપર જાય છે તો પહેલાં મધ્યમાન સ્થાનથી ઉપર તરફ જવામાં એ અંતર, મધ્યમાન સ્થાનથી ઉચ્ચતમ સ્થાનથી મધ્યમાન પર આવવા ફરતી પાછું એ અંતર. કેટલું અંતર થયું? 2a અંતર થઈ ગયું. હવે મધ્યમાન સ્થાનથી નીચે જશે પાછો એટલે ફરતી પાછું એ અંતર અને નીચેના સ્થાનથી પાછું મધ્યમાન સ્થાન પર આવશે પાછું એ અંતર. ઓલવેઝ યાદ રાખજો કે કણ એક દોલનમાં 4a અંતર કાપે. આ સવાલ પૂછાય છે ભાઈ, જીવાળા નીટવાળાને સિમ્પલ સવાલ. આમ 2 સેકન્ડ રીતે ટીક કરતા પણ ખબર હોવી જોઈએ. હવે નવો પ્રશ્નનો આન્સર. ચલો કેટલું સ્થાનાંતર કરે? કણ એક દોલન પૂરું કરે છે, એક દોલન, ત્યાં સુધીમાં કેટલું સ્થાનાંતર કરે? શું આન્સર આવે? 0 આવે દોસ્ત. શું આન્સર આવે? 0. કેમ 0 આવે? અહીં વિચારો. અહીંથી સ્ટાર્ટ કર્યું, મધ્યમાન, નિમ્નતમથી મધ્યમાન, ફરતી પાછો નહીં આવી ગયું. અરે ભાઈ, જ્યાં સ્ટાર્ટ કરે છે એ સ્થાને પાછો આવે તો સ્થાનાંતર તો 0 થાય કે ન થાય? હવે આટલી ખબર ન પડતી હોય કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન સરખું હોય તો સ્થાનાંતર 0 થાય, તો આ ચેપ્ટર રહેવા દેવું. આની પહેલાં તમારે ગતિ આખી કરવી પડશે. ગતિમાં પહેલાં તમને ચેપ્ટર નંબર 3 કે જેમાં ગતિનો સિમ્પલ ખ્યાલ, એમાં શરૂઆતમાં સ્થાનાંતર ભણાવ્યું હતું ડિટેલમાં, એ પહેલાં વાંચો, પછી આ ચેપ્ટર જોજો. બરાબર છે? તો જ્યારે ફરતી પાછું એના સ્થાને આવશે તો સ્થાનાંતર થઈ જશે 0. બરાબર કે નહીં? સમજ પડે છે? તો સ્થાનાંતર 0 થશે. કેટલું થશે? સ્થાનાંતર 0 થશે. તમને એમ કહે કે કણ એક દોલન પૂરું કરે, કેટલું સ્થાનાંતર? 0. ચલો મને એમ આન્સર આપો. કણ 2 દોલન પૂરા કરે, 2 દોલન, કેટલું સ્થાનાંતર થાય? 0 જ થાય. કારણ કે 2 દોલનમાં ફરતી પાછું ન્યા જ આવી જશે. આ એક દોલન, ફરતી પાછું બીજું દોલન, કેટલું સ્થાન થાય? 0 સ્થાનાંતર થશે. કેટલું સ્થાનાંતર થાય? 0 સ્થાનાંતર થાય. ચલો એમ કહું 2 દોલનમાં અંતર કેટલું કાપે? અરે સીધી વાત છે, અંતર એક દોલનમાં કેટલું કાપે? 4a. તો 2 દોલનમાં કેટલું? 8a. સમજ પડે છે કે નહીં? હવે મને આન્સર આપજો. કણ છે, કણ એ 0.5 દોલન પૂરા કરે. કેટલા દોલન પૂરા કરે છે? 0.5. ચલો કેટલું સ્થાનાંતર થાય? ગમે એક પોઈન્ટ લઈ લેવાનું. મોટા ભાગે ઉપર નીચેના લેવાનું સારું પડશે. વચ્ચેના સ્થાનમાં ઘણા ગૂંચવાઈ જાય કે આમ થયું પછી પાછું આમ થયું, એમાં કંઈ ખબર ન પડે ઘણાને. તો માનો કે કણ ઉપરથી અહીંથી સ્ટાર્ટ કરે તો ભાઈ અહીંથી સ્ટાર્ટ કરે છે તો અહીંથી પાછું ક્યાં જશે? નીચે જશે. તો જો અહીંયા આવી જાય,
અહીંયા આવી જાય કેટલું સ્થાનાંતર થશે 2a, કેટલું થાય 2a થાય ને, અને અંતર કેટલું થાય 2a. પણ કણ જો મધ્યમાન સ્થાનથી સ્ટાર્ટ કરશે તો પેલા ઉપર જશે એ અંતર, ફરતી પાછો નીચે આવશે, અડધું દોલન પૂરું, તો એનું અંતર કેટલું થશે 2a થશે, પરંતુ એનું સ્થાનાંતર 0 થશે. સમજ પડે કે નહીં પડતી? તો દર વખતે એવું જરૂર નથી કે અડધું દોલન પૂરું કરે તો અંતર હંમેશા 2a જશે, પણ સ્થાનાંતર 2a થાય કે 0 થાય કોના પર ડિપેન્ડ કરે, ક્યાંથી ગતિ સ્ટાર્ટ કરે છે. જો નિમ્નતમ સ્થાનેથી સ્ટાર્ટ કરે અને અડધું દોલન પૂરું કરે તો ક્યાં અડધું દોલનમાં ક્યાં અહીંયા પહોંચી જાય, અડધા દોલનમાં અહીંયા પહોંચશે, તો અહીંથી પાછો મધ્યમાન સ્થાનથી ઉચ્ચતમ સ્થાન, તો સ્થાનાંતર પણ 2a થાય, અંતર પણ 2a થાય અડધા દોલન માટે. પણ કણ જો અહીંથી ગતિ સ્ટાર્ટ કરે, માનો કે નીચે ગયો તો અહીંથી નીચે આવશે, નીચેથી પાછું મધ્યમાં સ્થાન પર આવશે, અડધું દોલન પૂરું, તો સ્થાનાંતર 0 પણ અંતર થશે 2a. બરાબર છે? પણ મોટા ભાગે તમને ક્વેશ્ચન પૂછાશે આના માટે. બરાબર છે? હવે મને આના પછી એક નવો આન્સર આપો. મને એમ કહો, આપણે એક દોલન માટે વાત કરીએ કે કણ એક દોલન પૂરું કરે તો વેગ કેટલો હોય, સરેરાશ વેગ, સરેરાશ વેગ નહીં, વેગ તો તાત્ક્ષણિક હોય, પણ સરેરાશ વેગ કેટલો હોય? એક દોલન પૂરું કરતા કણનો સરેરાશ વેગ કેટલો હોય? એકદમ ઇઝી પ્રશ્ન છે. જે લોકોને ગતિ વ્યવસ્થિત સમજાઈ ગયેલી છે એને તો 2 સેકન્ડ એનો આન્સર આપતા. સરેરાશ વેગ કોને કહેવાય? સૂત્ર શું સરેરાશ વેગનું? સ્થાનાંતર છેદમાં સમયગાળો. સરેરાશ વેગ કોને કહેવાય? સ્થાનાંતર છેદમાં સમયગાળો. ચલો મને કહો, કણ એક દોલન પૂરું કરે તો સ્થાનાંતર 0 હોય, સ્થાનાંતર 0 તો સરેરાશ વેગે 0. આ પ્રશ્ન લગભગ નીટ 2019માં પૂછાયેલ દાખલો. બોલો, આવો સિમ્પલ ક્વેશ્ચન. બરાબર છે? આ ચેપ્ટરમાં કેટલું આપણે અંદર લઈ જઈએ, ડિટેલમાં લઈ જઈએ, સાવ આવો ઇઝી પ્રશ્ન પૂછી નાખ્યો કે એક દોલન સરળ આવત ગતિમાં એક દોલન દરમિયાન કણનો સરેરાશ વેગ કેટલો હોય? કેટલો હોય? 0 હોય. કેટલો હોય? 0. આ પ્રશ્ન પૂછાય. તમે જુઓ કેટલા ઇઝી પ્રશ્ન પણ પૂછાય છે, આવા સવાલ પણ પૂછાય છે. અંતર કેટલું, સ્થાનાંતર કેટલું, પણ વાંચવાનું કેટલું દોલન આપ્યું છે. બરાબર છે? તો સરેરાશ વેગ કેટલો હોય એક દોલન? હું હજી કહું છું એક દોલન દરમિયાન. 2 દોલનમાં કેટલો? 2 દોલનમાં કેટલો? 0 હોય. 3 દોલનમાં કેટલો? 0. પણ એમ કે અડધું દોલન, તો નક્કી કરવું પડે ભાઈ દોલન ક્યાંથી સ્ટાર્ટ થાય છે. જો અહીંથી સ્ટાર્ટ થયું તો ફરતી પાછું નીચે આવશે, તો આને કહેવાય અડધું દોલન, તો સ્થાનાંતર થશે 2a. કેટલું થાય? 2a. અને કેટલો સમય લાગે? આખું દોલન માટે સમય લાગે આવર્તકાળ, તો એનો અડધો t/2, તો કેટલું થાય? a/t. તો સરેરાશ વેગ કેટલો આવશે? a/t આવશે અડધા દોલન માટે. ક્યાંથી? ઉપરથી અથવા નીચેથી સ્ટાર્ટ કરે તો. સમજ પડી ગઈ છે? જોકે તમને એવું અધવચ્ચે તે નહીં પૂછે, તમને આવું જ પૂછશે, 1 દોલન, 2 દોલન, 5 દોલન, 10 દોલન, એ પ્રમાણે. હવે મને એમ કે સરેરાશ ઝડપ શોધી આપણે. સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ કોને કહેવાય? અંતરના છેદમાં સમય. કોને કહેવાય? અંતરના છેદમાં સમય. ચલો, એક દોલન દરમિયાન કેટલું એનો સરેરાશ વેગ, સરેરાશ ઝડપ હોય? આઈ થિંક વી શુડ યુઝ અનધર પેજ. બરાબર છે? ઓકે, ચલો આપણે શોધીએ સરેરાશ ઝડપ. જો આ તમારા પ્રશ્નો છે બધા ભાઈ, બરાબર છે? આ થિયરી પ્રશ્નો ચાલે, માનવાનું કે જીનિયર નીટના પ્રશ્નો ચાલે છે. ચલો સમજી લો, સરેરાશ ઝડપ શોધવી છે. અહીં દોરી દઈએ આપણે આકૃતિ. આ ઉચ્ચતમ સ્થાન, આ મધ્યમ સ્થાન, અને આ થઈ નિમ્નતમ સ્થાન. ધારો કે અહીંથી સ્ટાર્ટ કરાવીએ આપણે, તો તમને ખબર છે એક દોલન દરમિયાન કેટલું અંતર કાપે? અહીંથી અહીંયા, પાછું અહીંથી ઉપર 4a અંતર કાપે. તો અંતર સરેરાશ ઝડપ કોને કહેવાય? અંતર છેદમાં સમય. સરેરાશ વેગ કોને કહેવાય? સ્થાનાંતર છેદમાં સમય. બરાબર છે? તો અંતર આવશે હંમેશા ધન જ આવશે. ચલો, એક દોલનમાં કેટલું અંતર કાપે? 4a કાપે. સમયગાળો કેટલો હોય? કેપિટલ ટી. ખબર છે ને? એક દોલન પૂરું કરે એટલે કેટલો સમયગાળો થાય? એને આવર્તકાળ કહેવાય. કેપિટલ ટી થશે, તો શું આન્સર આવશે? 4a/t. યાદ રાખજો, સવાલ પૂછાય તમને એમ કહી દે એક દોલનનો કંપ વિસ્તાર 5 સેન્ટીમીટર છે અને આવર્તકાળ 5 સેકન્ડ છે, તો સરેરાશ ઝડપ કેટલી? તો શું આન્સર આવશે? 4a/t. તો 2 પ્રશ્ન યાદ રાખવા. સરેરાશ ઝડપ કેટલી હોય, સરેરાશ વેગ કેટલો હોય? સરેરાશ વેગ ડિપેન્ડ કરશે સ્થાનાંતર પર, અને સરેરાશ ઝડપ ડિપેન્ડ કરશે અંતર પર. તો તમને કયા પોઈન્ટથી ગતિ સ્ટાર્ટ કરવાનું કહે છે એના પર ડિપેન્ડ કરે. જો કે સરેરાશ ઝડપ તો કોઈ પર ડિપેન્ડ નહીં કરે, અંતરનો ધનત્વ હોય હંમેશા. પણ સ્થાનાંતર નક્કી કરવા માટે મધ્યમાં સ્થાનથી નક્કી થાય. બરાબર? તો કેટલું દોલન થાય છે એના આધારે સ્થાનાંતર કેટલું થાય એ બધું થોડું વ્યવસ્થિત વિચારી દોરીને પછી તમારા આન્સર ટેક કરવો. બરાબર છે? આપણે આગળ વધીએ હવે. ચલો, તો આપણે આગળ વધીએ. મેં તમને કીધું આપણે પ્રારંભિક કળા વિશે પછી આપણે માહિતી મેળવીએ. ચલો, એ સમય આવી ગયો છે. હવે આપણે પ્રારંભિક કળા કોને કહેવાય એના વિશે માહિતી મેળવી. તો આ સમીકરણ લખ્યું છે y બરાબર a sin ωt+5. જોઈને ખબર પડી જવી જોઈએ કે આ દોલનનું સમીકરણ છે. દોલન y દિશામાં થાય છે, કંપ વિસ્તાર a છે, કોણીય આવૃત્તિ ઓમેગા છે, અને ફાઈ એની પ્રારંભિક કળા છે. તો ફાઈને શું કહેવાય? પ્રારંભિક કળા. પ્રારંભિક કળા એટલે કયા સમયની કળા? t બરાબર 0 સમયની કળા. મેં તમને કીધું t બરાબર 0 મૂકો આમાં, તો શું મળશે? ફાઈ મળશે. તો ફાઈને કહેવાય પ્રારંભિક કળા. તો આપણે અહીંયા જુઓ, ધ્યાનથી સમજો. સમીકરણ છે y બરાબર a sin ωt+5. હવે મારે પ્રારંભિક કળા શોધવી છે, તો હું શું કરીશ? t બરાબર શું મૂકી દઉં? 0 મૂકી દઉં. સમીકરણ શું બની જશે? y બરાબર a, અહીંયા આંખ ઉપર 0 થઈ જશે. શું હશે? a sin, સોરી, y બરાબર હશે a sin phi. બરાબર કે નહીં? લખી દો ફરીથી. શું હશે? y બરાબર a sin phi. તો જુઓ હવે બધો મદાર. તો આ સમય કેટલો મૂકો? t બરાબર 0.
તો આ વાય ક્યારે મળશે? શરૂઆતમાં મળે કે ન મળે? ટી બરાબર 0 સમય મળે કે ન મળે? ભાઈ તમે જે સમય મૂકશો એ સમય તમને સ્થાન મળે. તમે અહીંયા ટી બરાબર 0 મૂક્યા, સમય કયા સમયનું તમને સ્થાન મળશે? સ્થાન મળશે તમને ટી બરાબર 0 સમયનું. તો વાય ક્યારનું મળશે? શરૂઆતમાં. તો જો વાય શરૂઆતમાં કેટલું હશે એ ડિપેન્ડ કરશે સાઇન ફાઈ પર, અને સાઇન ફાઈ ડિપેન્ડ કરશે ફાઈ પર. એ તો અચળ છે, એ અચળ છે. ચલો, તો વાય શરૂઆતમાં કેટલું હશે એ કોના પર આધારિત છે? ફાઈ પર આધારિત છે. તમારી ગતિ શરૂઆતમાં ક્યાંથી સ્ટાર્ટ થાય છે એનો આધાર ફાઈ પર છે. એક એક્ઝામ્પલ લઈને સમજીએ. માનો કે મારે ગતિ સ્ટાર્ટ કરવી છે. ચલો, હું એવું ઈચ્છું છું કે મારી ગતિ વચ્ચેથી અહીંથી સ્ટાર્ટ થાય. તેના માટે શું કરવું પડે મારે? તો મારે હવે વાય છે અહીંથી અહીંયા વાય કેટલો હોય? 0. તો મારા માટે વાય 0 ક્યારે થાય? બે કિંમત આવે. વાય 0 ક્યારે થાય? એ તો 0 નથી, તો સાઇન ફાઇન 0 થવું પડે. હવે સાઇન થીટા 0 ક્યારે થાય? કાં તો ખૂણો 0 ડિગ્રીનો હોય તો ખૂણો પાઈ રેડિયનનો હોય તો, બરાબર, અથવા ખૂણો 180 ડિગ્રીનો હોય તો હવે બે કન્ડિશન આવી. કાં તો ફાઈ 0 હોઈ શકે, કાં તો ફાઈ પાઈ હોઈ શકે. તો યાદ રાખજો અહીંયાથી જ્યારે ગતિ, જો ભાઈ બહુ મોસ્ટ આઈએમપી વસ્તુ હું કહેવા જઈ રહ્યો છું નેક્સ્ટ 2 મિનિટમાં, આમાં ખબર નહીં પડે તો ધોરણ 11માં આ ચેપ્ટર નહીં આવડે, અને ધોરણ 12ના આના આધારે ચેપ્ટર છે એ પણ નહીં આવડે. યાદ રાખજો, જ્યારે ગતિ વચ્ચેના પોઈન્ટથી સ્ટાર્ટ થાય અને ગતિ જ્યારે ઉપર તરફ હોય, ફરીથી બોલું છું, ગતિ જ્યારે તમારી દોલનની ગતિ વચ્ચેના પોઈન્ટથી સ્ટાર્ટ થાય અને ગતિ ઉપર તરફ થતી હોય ત્યારે ફાઈ બરાબર 0 મૂકવા. પહેલી વાત. બીજી વાત, જ્યારે ગતિ વચ્ચેથી સ્ટાર્ટ થાય મધ્યમાન સ્થાનથી અને ગતિ નીચે તરફ થઈ શકે ત્યારે ફાઈ બરાબર પાઈ મૂકવા. કેમ હમણાં કહું છું, જ્યારે ગતિ ઉચ્ચતમ બિંદુથી સ્ટાર્ટ થાય તો એક જ કન્ડિશન છે, નીચે જ આવશે ત્યારે ફાઈ હશે પાઈ બાય 2. શું કામ? હમણાં બધું કારણ સહિત આવે છે, આપણે ફિઝિક્સ જીની ભણતા નથી કારણ વગર, બરાબર છે, સાબિતી વગર. ચલો, તો માનો ચોથી કન્ડિશન, આ પહેલી કન્ડિશન, આ બીજી કન્ડિશન, આ ત્રીજી કન્ડિશન અને ચોથી કન્ડિશન. જ્યારે ગતિ નિમ્નતમ બિંદુથી સ્ટાર્ટ થાય ત્યારે ફાઈ બરાબર આવશે 3 પાઈ બાય 2. કેટલા આવશે? 3 પાઈ બાય 2. બધી કિંમત રેડિયનમાં લખી છે. શેમાં લખી છે? રેડિયનમાં. હવે સર આવું તમે કેમ કહી શકો? અહીં કેમ 3 પાઈ બાય 2 જવા, અહીં કેમ પાઈ બાય 2 જવા, બે કેમ ઊંધું ન આવ્યું? ચલો સમજીએ. તો મને ખબર પડી ગઈ શરૂઆતમાં વાય ક્યાંથી કેટલો હશે ડિસાઇડ કોણ કરશે? સાઇન ફાઈ. એક કામ કરો, ચલો અહીંયા ફાઈ બરાબર 270 ડિગ્રી મૂકો. 270 ડિગ્રીને શું કહે? 3 પાઈ બાય 2. તમને ખબર છે એકમ વર્તુળ સાઇનનું, યાદ છે બધાને? અહીંયા ખૂણો કેટલો હોય? 0. અહીંયા કેટલો હોય? પાઈ બાય 2. અહીંયા છે પાઈ, અહીંયા કેટલો હોય? 3 પાઈ બાય 2. અહીંયા પાછો કેટલો હોય? 2 પાઈ. 0 2 પાઈ બધું હરખું જ છે. તો અહીંયા સાઇન કેટલો હોય? અહીંયા સાઇનની કિંમત હોય -1. અહીંયા સાઇન કેટલો હોય? 0. અહીંયા સાઇન હશે +1. અહીંયા સાઇન હશે કેટલો? 0 કેટલો છે? 0. તો એક કામ કરીએ, આપણે ફાઈ બરાબર શું મૂકીએ? ફાઈ બરાબર 3 પાઈ બાય 2 મૂકો, એટલે કે 270 ડિગ્રી મૂકો. તો સાઇનની કિંમત કેટલી હોય? -1 હોય. તો a ગુણ્યા -1 શું થશે? -a. તો શું થયું? વાય બરાબર વાય છે -a થશે. હવે વાય -a ક્યારે થાય? અહીંયા થાય. ખબર કે એટલા માટે અહીંયા 3 પાઈ બાય 2 આવ્યું. સમજ પડે કે ન પડે? આ શરૂઆતમાં છે. આ બધું ક્યારે છે? ટી બરાબર 0 સમય. ટૂંકમાં ગતિ સ્ટાર્ટ થાય એની પહેલા કણ ક્યાં છે? મેં તમને કીધું હતું શરૂઆતમાં કણ ક્યાં હોઈ શકે? અરે ભાઈ કોઈ પણ જગ્યાએ હોઈ શકે, કોઈ પણ જગ્યાએ હોઈ શકે. અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, ગમે ત્યાં હોઈ શકે. તો આપણે નક્કી કેમ કરું સર ક્યાં હશે? કોણ નક્કી કરશે? ફાઈ. એટલા માટે જ કહું છું ફાઈનું બહુ મહત્વ છે, પ્રારંભિક કળાનું ઘણું મહત્વ છે. તો એક્ઝેક્ટલી તમારી ગતિની શરૂઆત કયા પોઈન્ટથી થશે એ ડિસાઇડ કોણ કરશે? તમારો ફાઈ જે છે, થીટા જે છે એ નક્કી કરશે. તો ફાઈને શું કહે? પ્રારંભિક કળા કહે. ચલો આપણે આ સમજીએ કે ફાઈ બરાબર પાઈ બાય 2 નો મતલબ શું થાય? એક કામ કરે, ફાઈ બરાબર પાઈ બાય 2 મૂકો તો સાઇન પાઈ બાય 2 શું થાય? સાઇન પાઈ બાય 2 1 થાય. ખબર છે શું થાય? સાઇન પાઈ બાય 2 1 થાય. તો 1 ઇન્ટુ એ શું થાય? પ્લસ એ. ટૂંકમાં તમારી ગતિ ફાઈ બરાબર પાઈ બાય 2 એટલે કે ઉચ્ચતમ બિંદુથી સ્ટાર્ટ થશે. હવે આ ચાર જ કિંમત આવી શકે? 0 ફાઈની કિંમત કેટલી આવી શકે? 0 પાઈ પાઈ બાય 2 3. આ ચાર જ આવી શકે? ના, કોઈ પણ આવી શકે. તો માનો કે તમે અહીંયા મૂકો, બરાબર છે, આ સ્થાને જોતું હોય તમારે વાય, તો એ તમારે વાય મૂકી દેવાનું અને ભાગ્યા એ કરી નાખો, શું મળશે? સાઇન ફાઈ મળશે. એનું સાઇન ઇન્વર્સ કરી નાખો, તમને શું મળશે? ફાઈ મળશે. ટૂંકમાં તમારે ગતિ કોઈ પણ જગ્યાએથી સ્ટાર્ટ થઈ શકે. ક્યાંથી લઈને? +a થી લઈને -a વચ્ચેના અસંખ્ય પોઈન્ટ છે, એમાંથી કોઈ પણ જગ્યાએથી તમારી ગતિ શરૂઆતમાં સ્ટાર્ટ થઈ શકે. હવે શરૂઆતમાં ક્યાંથી સ્ટાર્ટ થાય છે એ ડિસાઇડ કરશે ફાઈ. તો ફાઈની એવી કિંમત મૂકો કે ગતિ ભાઈથી સ્ટાર્ટ થતો, તો તમને એ પ્રમાણે વાય એટલું મળશે. ફાઈ એ મૂકો તો 0 મળશે. ઘણા કહે સર કે અહીંયા ભાઈ ફાઈ 0 કેમ અને પાઈ કેમ આવ્યું? જો તો સાઇન થીટા 0 ક્યારે થાય? બે પોસિબિલિટી છે. અહીંયા 0 થઈ શકે, અહીંયા 0 થઈ શકે. યાદ એવું રાખવાનું છે કે જ્યારે ઉપર તરફ જતો હોય ત્યારે શું કરવું પડે? તમારે ફાઈ બરાબર 0 મૂકવું પડે, અને જ્યારે નીચે તરફ થાય ત્યારે ફાઈ બરાબર પાઈ મૂકવું પડે. આવું કેમ? અરે હું તમને એમ કહું, આ 0 થી પાઈ બાય 2, આ ટૂંકમાં 0 થી પાઈ બાય 2 કયું ચરણ થાય? પહેલું ચરણ થાય, બરાબર ના? પહેલું ચરણ થાય. હવે તમે ફાઈ બરાબર 0 મૂકો, બરાબર છે, અને કણ ઉપર જાય છે તો વાય કેવો મળશે? ધન મળશે. કારણ શું? અરે તમે પહેલા ચરણમાં રખડો છો એટલા માટે. પહેલા ચરણમાં વાય ધન મળે એટલા માટે અહીં ફાઈ બરાબર 0 મૂકવું પડે. અને તમે ફાઈ બરાબર પાઈ મૂકશો તો તમે ક્યાં આવશો? નીચે આવશો. કારણ શું? ચરણ આ થઈ ગયું. જો આ ચરણ
ત્રીજા ચરણમાં સાઇન કેવું હોય? ઋણ હોય. કેવું હોય સાઇન? ઋણ હોય. એટલા માટે તો જ્યારે કણ ઉપર તરફ જાય તો વાય ધન મળે, એટલા માટે ફાઈ બરાબર 0 મૂકવાનું વચ્ચેથી. અને ધારો કે વચ્ચેથી ગતિ સ્ટાર્ટ થાય છે પણ કણ નીચે જાય છે તો વાય તમને મળશે ઋણ. ધેટ મીન્સ તમારે ફાઈ મૂકવું પડશે પાય. તો જે સમજ્યા છીએ એને નાનકડી આકૃતિ સ્વરૂપે આપણે લખી નાખીએ. જો જ્યારે ગતિ વચ્ચેથી સ્ટાર્ટ થાય ત્યારે પ્રારંભિક કળા 0 હશે અથવા તો પાય હશે. હવે વચ્ચેથી કણ જો ઉપર તરફ જાય તો ફાઈ 0 લેવાનું, વચ્ચેથી સ્ટાર્ટ થઈ મધ્યમન સ્થાનથી અને કણ નીચે જાય છે તો ફાઈ લેવાનું પાય. આ ચારને જ વધારે કામ પડશે. જો ગતિ નીચેથી સ્ટાર્ટ થાય તો ઓબ્વિયસલી કણ ઉપર જ જવાનો છે તો ફાઈ આવશે 3π/2. કેટલા આવશે? 3π/2. અને જો ગતિ ઉપરના ઉચ્ચતમ બિંદુથી સ્ટાર્ટ થઈ અને કણ નીચે જાય છે તો આવશે ફાઈ બરાબર π/2. તમને રકમમાં ચારમાંથી ગમે એક વેલ્યુ કહેશે. તમને એમ કહેશે કે એક કણ છે નિમ્નતમ બિંદુથી સરળ આવત ગતિની શરૂઆત કરે છે. હવે ત્યારે હું તમને સમજાવીશ કે ભાઈ નિમ્નતમ બિંદુથી ગતિની શરૂઆત થઈ એટલે કે ફાઈ 3π/2 જ લેવું પડે. તમને એમ પૂછશે કે ભાઈ કણ છે મધ્યમાન સ્થાનથી ગતિની શરૂઆત કરીને ઉપર તરફ જાય તો હું ફાઈ કેટલા મૂકીશ? 0 મૂકીશ. અને એમ કે કણ મધ્યમાન સ્થાનથી ગતિની શરૂઆત કરીને નીચે તરફ જાય છે તો ફાઈ મૂકીશ પાઈ. તમને ખાલી માનો એટલું જ કીધું કે કણ મધ્યમાન સ્થાનથી ગતિની શરૂઆત કરે છે, ઉપર જાય છે કે નીચે જાય છે. ચોખવટ નથી પાડી તો હું એવું માની લઈશ કે ભાઈ મારો કણ છે ઉપર છે, ધેટ મીન્સ ફાઈ બરાબર 0 મૂકીશ. અને તમને એમ કહે કે કણ છે એ ઉપરના ઉચ્ચતમ સ્થાનથી ગતિની શરૂઆત કરે છે તો ઓટોમેટિકલી ફાઈ કેટલા મૂકી દઈશ? π/2 મૂકી દઈશ. કેટલા મૂકી દઈશ? π/2. તો બહુ આઈએમપી વાત હતી, યાદ રાખજો. દાખલામાં તમને ફાઈ નહીં આપે, તમને આવો શબ્દ આપશે કે કણ ક્યાંથી ગતિની શરૂઆત કરે છે. સમજ પડે કે નહીં પડતી? ઓકે, ચલો. તમને માનો કે એમ કીધું કે કણ છે એ શરૂઆતમાં +a/2 સ્થાનથી ગતિની શરૂઆત કરે છે. તો એના માટે ફાઈ કેટલો હોય? ચલો શોધો. મળે કે ના મળે? ચલો આપણે સૂત્ર હમણાં જોયું હતું. વાય શરૂઆતમાં કેટલું હોય? a sin ફાઈ. કેટલું હોય? a sin ફાઈ. સમજ પડે છે? હવે મારે શરૂઆતમાં વાય કેટલું છે? +a/2 આપ્યું. ટૂંકમાં અહીંથી ગતિને સ્ટાર્ટ થાય. ચારમાંથી નહીં પણ અહીંથી અચેતથી સ્ટાર્ટ થાય. મારે ફાઈ શોધું તો હું શું કરીશ? વાય શરૂઆતમાં કેટલું આપ્યું? +a/2 તો મૂકી દઈશ a/2. a/2 = a sin ફાઈ. કેટલું આવશે? a sin ફાઈ. ફાઈ એ ઉડી ગયા તો વધ્યું શું? માટે sin ફાઈ બરાબર 1/2 આવ્યું. કેટલા આવ્યા? sin ફાઈ બરાબર 1/2. હવે sin થીટા અડધું ક્યાં થાય? 30 ડિગ્રીના ખૂણે. ક્યાં થાય? 30 ડિગ્રીના ખૂણે. તો ફાઈ બરાબર કેટલા આવશે? 30 ડિગ્રી. તો રેડિયનમાં કેટલા આવશે? π/6 રેડિયન. મળી ગયા કે નહીં? ટૂંકમાં તમને વાય શરૂઆતમાં મળી જાય તો તમને ફાઈ મળી જાય, અથવા તમને શરૂઆતમાં ફાઈ મળી જાય તો વાય મળી જાય. શરૂઆતમાં પદાર્થ ક્યાં છે? બે એકબીજાની સાથે ચાલશે. વાય તમને શરૂઆતમાં આપ્યું હોય t બરાબર 0 સમયે તો એના પરથી તમને ફાઈ મળશે. અને તમને જો શરૂઆતમાં ફાઈ આપેલું હોય તો શરૂઆતમાં પદાર્થ ક્યાં હશે? ધેટ મીન્સ વાય શરૂઆતમાં કેટલો હશે એ તમને મળી જાય. તો એકબીજાથી એક મળે તો બીજું મળે, એવું છે. સમજ પડી ગઈ? તો ફાઈની બધી કહાની અહીંયા પૂરી થાય છે. આઈ હોપ કે તમને હવે પ્રારંભિક કળામાં કોઈ જાતની તકલીફ ના હોવી જોઈએ. ફાઈ શું બતાવે કે પ્રારંભમાં ગતિ ક્યાંથી શરૂઆત થઈ છે, એવું નહીં અહીંથી સ્ટાર્ટ થાય. કોઈ પણ જગ્યાથી સ્ટાર્ટ થઈ શકે. હવે ફાઈ ડિસાઇડ કરશે કે ગતિ ક્યાંથી સ્ટાર્ટ થાય છે. તો બધું એ લખ્યું છે, અહીં જો બતાવ્યું છે તમને. ફાઈ બરાબર 0 ક્યાંથી? અહીંથી સ્ટાર્ટ થશે, ક્યાં જશે? ઉપર જશે. અહીં લખું ફાઈ બરાબર પાઈ. વચ્ચેથી સ્ટાર્ટ થશે, ક્યાં જશે? નીચે જશે. ઓકે. ફાઈ બરાબર π/2 અહીંથી સ્ટાર્ટ થશે, નીચે જશે. ફાઈ બરાબર 3π/2 નીચેથી સ્ટાર્ટ થશે, ઉપર જશે. બરાબર છે? તો આઈ હોપ કે તમને ફાઈનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો હશે. બરાબર છે? તો આપણે આ સમીકરણ છે એનું એકદમ આખું આપણે ડીપમાં PhD કરી નાખ્યું કે વાય બરાબર a sin ωt + ફાઈ. દરેક વસ્તુ વ્યવસ્થિત સમજી લીધી. વાય શું બતાવે, એ શું બતાવે, સાઇન શું સજેસ્ટ કરે, ઓમેગા શું છે, ટી શું છે, પ્લસ શું છે, ફાઈ શું છે. આ પ્લસમાં ખબર પડે કે નહીં? કે એ સમજાવું પ્લસ શું છે એક્ઝેક્ટલી. બરાબર છે? તો આપણે તમામ વસ્તુ પૂરી કરી દીધી છે. 3 વસ્તુઓમાં ખાલી બાકી છે. એક તો બરાબર શું છે એ, અને બે કાઉન્સ શું છે. આઈ હોપ કે એમાં કોઈને વાંધો નહીં. બરાબર ક્યાંથી આવ્યા, કાઉન્સ ક્યાંથી આવ્યા, આ શું બધા આખો ખૂણો બતાવે. ધેટ ઇઝ આખી કળા બતાવે છે. ઓકે, ચલો હવે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ આમાં. ધેટ મીન્સ વેગ. અહીંથી તમારું ચેપ્ટર વધારે આઈએમપી. નીટમાં અને જીમાં દાખલા પૂછાય છે એ અહીંયાથી પૂછાવાના સ્ટાર્ટ થાય છે. ક્યારેક મેં આગળ જે ભણાવ્યું છે એવું નહીં કે આગળથી નહીં પૂછાતું. મેં તમને હમણાં કીધું 2019માં નીટમાં આગળના પ્રશ્નમાંથી દાખલો હતો કે ભાઈ સરેરાશ વેગ કેટલો હોય એક દોલન દરમિયાન? શું આન્સર આવશે? 0 હોય. અને ઝડપ કેટલી હશે? 4a/T આવર્તકાળ જેટલી. તો 4a થઈ ગયું અંતર અને છેદમાં T થઈ ગયું આવર્તકાળ. ચલો તો આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ. સરળ આવત ગતિ એટલે કે સિમ્પલ હાર્મોનિક મોશન અથવા તો SHM કરતાં કણની વેલોસિટી કેટલી હોય? એકદમ ઇઝી છે. જે લોકોને ગતિ આવડે છે, જે લોકોને વિકલન આવડે છે, સાદું વિકલન, એને હવે કોઈ તકલીફ નહીં પડે. એને મજા આવશે ચેપ્ટરમાં. કારણ કે ચેપ્ટર આપણે જે આગળ ગતિ ભણ્યા છીએ એની જેવું ચેપ્ટર છે આખું. બરાબર છે? આગળ જે આ બધું હતું નાની વસ્તુ આપણે એકદમ ડિટેલમાં સમજી લીધા છે એટલે હવે આમાં તકલીફ નહીં પડે. જે લોકોને હજી નહીં સમજાણું હું એવું કહીશ કે વિડીયો છે એ રિવાઇઝ કરીને જો એટલે સમજાઈ જશે ધીમે ધીમે. બરાબર? તો આગળ વધીએ આપણે. હવે આપણે આગળ સમજીએ કે SHM કરતાં કણ માટે વેગ કેટલો હોય. તો સિમ્પલ જો લખ્યું જ છે. વેગ ક્યાંથી મળે? ચલો એ સમજે. તો મારી પાસે સ્થાન હોય તો વેગ મળે.
સ્થાનનું શું કરવું પડે? મારે વિકલન કરવું પડે. તો સ્થાનનું વિકલન કરું તો શું મળશે? વેલોસિટી મળશે કે નહીં મળે? તો સિમ્પલ વાત છે, જો લખ્યું છે બધું, બધી જ વસ્તુ લખેલી છે ઓલરેડી, એટલે સાબિત નહીં કરું, સાબિતી તમારી સામે જ છે. તો સમજીએ આપણે. વધારાની કંઈ માહિતી આપવી છે તો આપણે એક્સ્ટ્રા પેજનો યુઝ કરશું, બાકી આપણે આમાં સમજી લેશું. તો જુઓ, ચલો આપણે હમણાં જોયું કે સરળ આવર્ત ગતિ કરતા કરનું વેગ સ્થાન શું હોય? y બરાબર a sin ઓમેગા ટી પ્લસ વાય. હવે ચેપ્ટર થોડુંક ફાસ્ટ ચાલશે, કારણ કે બધી બેઝિક માહિતી આપણે મેળવી લીધી છે, અને હવે જે પણ શીખવાડવાનું છે એ તમે ઓલરેડી શીખી ગયા છો, વિકલન, સંકલન બધું. બરાબર, ફટાફટ આપણે જોઈએ. તો સરળ આવર્ત ગતિ કરતા કણનું સ્થાન શું હોય? કોઈ પણ સમયે સ્થાન, જો સ્થાન ફિક્સ નથી, સ્થાન અચળ નથી, એટલે એનો વેગ પણ અચળ નહીં હોય. બરાબર, ડિપેન્ડ કરે, કારણ કે સ્થાન છે સાઇન પર ડિપેન્ડ કરે છે, એટલે વેગ પણ સાઇન અથવા કોસ પર ડિપેન્ડ કરતો હશે. આગળ વધીએ આપણે. તો y બરાબર a sin ઓમેગા ટી પ્લસ 5 આપણને શું બતાવ્યા? સ્થાન બતાવે કોઈ પણ સમયે ટી સમયે. એનું હું વિકલન કરું, કોનું? y નું. તો શું મને વેગ મળે? ક્યારે વેગ મળે? તમારે જે સમયે વેગ જોતો હોય એ સમયનું y શોધવાનું, અને એ સમયના y નું શું કરવાનું? વિકલન કરવાનું. તમને શું મળશે? વેગ મળે. તો આપણે મૂકીએ v બરાબર dy બાય dt. આપણે જેમ v બરાબર dx બાય dt લેતા હતા એ પ્રમાણે સેમ વસ્તુ, v બરાબર dy બાય dt. હવે d બાય dt એમને રાખીએ તો શું વધશે? y ની કિંમત મૂકી, y બરાબર શું છે? a sin ઓમેગા ટી પ્લસ 5. ધ્યાનથી સમજો ભાઈ, શું મળશે? a sin ઓમેગા ટી પ્લસ 5. બરાબર, આટલી ખબર પડી ગઈ. આનું ચલો વિકલન કરીએ. તો એ તો અચળ છે, એ આગળ લઈ લીધો. સાઇન થીટાનું વિકલન શું થાય? આવા પદનું વિકલન છે ને ઘણા નથી આવડતું, ખાસ બાયોલોજી વાળા લોકોને, નીટ વાળા લોકોને નથી આવડતું. બધાને વાત નથી થતી, અમુક લોકોને વાત થાય છે. તો આપણે આ સાઇન થીટાનું વિકલન શું થાય? તો એ યાદ રાખવાનું, આવું વિચારવાનું કે સાઇન થીટાનું વિકલન શું થાય? સાઇન થીટાનું વિકલન કોસ થીટા, અને પછી સાઇન વગરનું પદનું વિકલન. આવું યાદ વિચારવાનું કે જ્યારે સાઇનની અંદરનો ખૂણો મોટો આપ્યો હોય ત્યારે આમ યાદ રાખવાનું કે પહેલાં સાઇનનું વિકલન, દેટ ઇઝ સાઇન થીટાનું વિકલન, પછી સાઇન વગરનું પદ એટલે કે થીટા, એકલા થીટાનું વિકલન. તો આપણે શું કરશું? પહેલાં સાઇન થીટાનું વિકલન કરશું, ત્યારબાદ એકલા થીટાનું વિકલન કરીને બેનો ગુણાકાર કરશું. તો જો સમજો, એ અચળ છે. ચલો, સાઇન થીટાનું વિકલન શું થાય? કોસ થીટા. સાઇન થીટાનું વિકલન થાય કોસ થીટા. તો શું આવશે અહીંયા? સાઇનની જગ્યાએ કોસ આવી ગયો, કોસ ને અંદરનો થીટા એમને. પછી સાઇન વગરનું પદ એટલે કયું? તો થીટા. તો ચલો આનું વિકલન કરો. શું છે અહીંયા? કયું પદ છે? ઓમેગા ટી પ્લસ 5. જો આ નહીં આવડે તો આગળ તકલીફ પડશે. મારે આનું વિકલન કરવાનું છે ઓમેગા ટી પ્લસ 5 નું. કોની સાપેક્ષે? સમય સાપેક્ષે. ચલો, તો ઓમેગા ટી પદનું વિકલન શું થાય? સમય સાપેક્ષે. ઓમેગા પ્લસ 5 તો સમય પર ડિપેન્ડ કરે ના, 5 તો પ્રારંભિક કળા છે, તમારે પ્રારંભમાં જ આપવી પડે. સમય સ્ટાર્ટ થયા પહેલા, એટલે કે ગતિની શરૂઆત થયા પહેલા તમારે 5 નક્કી કરી નાખવું પડે. બરાબર છે? તો 5 છે એ સમય પર ડિપેન્ડ કરે, તેનું વિકલન શું થાય? 0. આ તો ખબર પડી ને કે ભાઈ કેમ વિકલન થયું? એક ઘાત છે, બરાબર છે? તો એક ઘાતની 0 ઘાત, બરાબર, એક ઘાત આગળ આવશે ને એક ઘાત ઘટી જશે. શું થઈ જશે? ટીની 0 ઘાત, દેટ ઇઝ 1. તો શું આવશે? ઓમેગા. તો યાદ રાખજો, ઓમેગા ટી પ્લસ 5 નું વિકલન આવશે ઓમેગા પ્લસ, દેટ ઇઝ ઓમેગા. તો એ સાઇન ઓમેગા ટી પ્લસ 5 નું વિકલન શું આવશે? એ એમને રહી ગયો. સાઇન થીટાનું વિકલન કોસ થીટા, ઓમેગા ટી પ્લસ 5 નું વિકલન ઓમેગા. હવે આ ઓમેગા પ્લસ 0 છે એ એક સંખ્યા છે, એનો સરવાળો આવશે ઓમેગા, અને લઈ લઈએ આગળ. તો શું આવશે? v બરાબર a ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ 5. આ જવાબ, આ તમારો એક સમીકરણ મળ્યું જે તમારે યાદ રાખવાનું છે. યાદ ન રહે તો ફટાફટ આનું વિકલન કરી નાખો, એક સેકન્ડમાં આન્સર આવી જશે. જોઈને ખબર પડી જાય શું આવશે? a કોસ ઓમેગા ટી પ્લસ 5 પ્લસ ઓમેગા, દેટ ઇઝ a ઓમેગા, સોરી, a કોસ ઓમેગા ટી પ્લસ 5 ઇન્ટુ ઓમેગા, દેટ ઇઝ a ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ 5. તમારું એક સૂત્ર આવી ગયું વેગનું. ચલો, ક્યારે વાપરશું આ સૂત્ર? એક કામ કરું, સૂત્ર લખતો જાઉં છું અહીંયા. તો v બરાબર આપણને મળ્યું a ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ. આ સૂત્ર ક્યારે વપરાય? સૂત્ર ક્યારે વપરાય? જ્યારે તમને સમય આપ્યો હોય તો જ વપરાય. સમય આપ્યો હોય તો સૂત્ર વપરાય. સમય તમે કે 10 સેકન્ડ તો 10 મૂકો, તમને v મળશે. 20 સેકન્ડ તો 20 સેકન્ડ વેગ મળશે. 30 મૂકો તો 30મી સેકન્ડે વેગ કેટલો હશે? મળશે. કોઈ પણ સેકન્ડે મળશે, બરાબર, સમયગાળામાં નહીં મળે. અહીં તમે જે મૂકશો એ સેકન્ડે તાત્ક્ષણિક વેગ મળશે, ઇન્સ્ટન્ટેનિયસ. બરાબર છે? તો એક સૂત્ર મળ્યું વેગનું. ચલો બીજું આપણે આગળ વધીએ. હવે તમને વેગ છે ને બે તે પૂછી શકે. એક તો તમને સમય આપી દે તો તમારે આ સૂત્રમાં કિંમત મૂકીને વેગ મળશે. એના કરતાં પોપ્યુલર વસ્તુ કઈ છે? પ્રખ્યાત, એ છે વાય આપશે. તમને રકમમાં વાય આપશે કે ભાઈ કણ છે આ સ્થાને છે તો ત્યાં વેગ કેટલો હશે. ટૂંકમાં તમને સમીકરણ એક તો આપણે મેળવ્યું હતું સમય આધારિત વેગનું સૂત્ર. હવે આપણે વેગનું સ્થાન આધારિત સૂત્ર મેળવીએ. ચલો અહીંથી ધ્યાનથી જુઓ. ચલો, તો આપણે આનો જ યુઝ કરશું. આને આપણે ઘડી કામ વાંચીએ, એ ઓમેગા કોસ થીટા. શું વાંચીએ? v બરાબર એ ઓમેગા કોસ થીટા. થીટા આટલું છે, ઓમેગા ટી પ્લસ 5. હવે તમને ખબર છે આ સાઈડમાં એક્સ્ટ્રા માહિતી, ધોરણ 10નું ગણિત આપણને ખબર છે નિત્યસમ. શું? કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા બરાબર શું થાય? એક થાય. એક થિયરી વ્યવસ્થિત સમજશો, આગળની બધી થિયરી ઓટોમેટિક સમજાઈ જશે. તો કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા બરાબર શું થાય? એક થાય. હવે કોસ સ્ક્વેર થીટા કરતા બનાવો શું લખાય? કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. વર્ગમૂળ કાઢો તો શું આવશે? વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ 2 આવે. કોસ થીટા બરાબર પ્લસ ઓર માઇનસ અંડર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. કેમ પ્લસ ઓર માઇનસ 2? હું એમ કહું, રૂટ 4 છે, રૂટ 4 એનો આન્સર શું આવી શકે? 2 જ આવે. શું આન્સર આવે? 2 જ આવશે. પરંતુ હું આમ કહું કે 4 બરાબર x સ્ક્વેર છે તો x બરાબર શું હોઈ શકે? જો વિચારીએ,
એક્સ બરાબર +2 હોઈ શકે અને એક્સ બરાબર -2 હોઈ શકે. વિચારો કેમ? 2નો વર્ગ કરો 4 થશે, -2નો વર્ગ કરો એ પણ 4 થશે. તો યાદ રાખો જ્યારે તમે વર્ગમૂળ કાઢો છો, એક્સ સ્ક્વેરમાંથી ટૂંકમાં વર્ગમૂળ કાઢો છો ત્યારે એ પોસિબિલિટી 2 આવી જાય. ટૂંકમાં એક્સ બરાબર +2 આવી શકે અને એક્સ બરાબર -2 પણ આવી શકે. તો એ જ રીતે વિચારીએ આપણે cos સ્ક્વેર થીટા બરાબર 1 - sin સ્ક્વેર થીટા છે. તો cos સ્ક્વેર થીટાનું જ્યારે વર્ગમૂળ કાઢું ત્યારે 2 પોસિબિલિટી આવે છે, પ્લસ ઓર માઇનસ પ્લસ √1 - sin સ્ક્વેર થીટા આવશે અથવા -√1 - sin સ્ક્વેર થીટા આવે. તો આપણે કામ કરીએ, આ cos થીટા બરાબર આટલું મૂકી દઉં. આવું કેમ કરું તમને ખબર પડી જશે હમણાં. તો આપણે કામ કરીએ, એ ઓમેગા એમને રાખીએ. જો એ ઓમેગા એમને રાખ્યું છે, આ cos એમને આ સમીકરણ લખી નાખ્યું છે. હવે એ ઓમેગા એમને રાખ્યું, ખબર પડી? એ ઓમેગા એમને રાખ્યું અને cos થીટા બરાબર શું લખ્યું? પ્લસ ઓર માઇનસ √1 - sin સ્ક્વેર થીટા. આપણામાંથી થીટા આટલો હતો, બરાબર છે કે નહીં? આ સમીકરણ યુઝ કર્યો, આ પ્લસ ઓર માઇનસ આગળ લઈ લીધું. તો વેગનું સમીકરણ શું મળશે? v બરાબર પ્લસ ઓર માઇનસ એ ઓમેગા √1 - sin સ્ક્વેર થીટા, દેટ ઇઝ 1 - sin સ્ક્વેર ઓમેગા t + 5. હવે એક કામ કરીએ, આ જે એ છે એ એને અંદર જવા દઈએ. હવે એ અંદર જશે વર્ગમૂળમાં તો શું થઈ જાય? એનો વર્ગ થાય તો ઓમેગા એમને આવશે. આ પ્લસ ઓર માઇનસ ઓમેગા એમને રહી ગયું અને એ વર્ગમૂળની અંદર ગયો તો એનો વર્ગ કરીને જશે. તો શું થશે? a² - s² sin સ્ક્વેર ઓમેગા t + 5. પરંતુ આ જુઓ તો a² sin સ્ક્વેર ઓમેગા t + 5 શું કે y². કેમ ખબર પડે? y બરાબર શું છે? y બરાબર a sin ઓમેગા t + 5 છે. એનો સ્ક્વેર કરો શું થશે? y² બરાબર a² sin સ્ક્વેર ઓમેગા t + 5. તો આને શું કહેવાય? y² કહેવાય. સમીકરણ આવી ગયું v બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા √a² - y². તમારે સાબિતી યાદ રાખવાની કોઈ આવશ્યકતા નથી, તમારે જસ્ટ આ સૂત્ર યાદ રાખવાનું છે. v બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા √a² - y². બહુ આઈએમપી સમીકરણ. તમને એમ કહેશે y બરાબર a/2 પાસે વેગ શોધો, તો મૂકી દેવાનો વેગ. y બરાબર a પાસે વેગ શોધો, તો મૂકી દેવાનો અહીંયા y બરાબર a મૂકી દેવાનું, વેગ મળશે. ટૂંકમાં આ સૂત્ર ક્યારે વપરાય? સ્થાન આપ્યું હોય ત્યારે. અને આ ક્યારે વપરાશે? સમય આપ્યો હોય ત્યારે. તમારે આ જે સાબિતી છે એ કંઈ લખવાની જરૂર નથી. જે લોકોને લખ્યું હોય લખશે સ્વેચ્છાએ, બરાબર છે. બાકી તમે જસ્ટ ખાલી આટલું લખી નાખશો કે સરળ આવત ગતિ કરતા કણનો વેગ. તો પેલા આ સમીકરણ લખવાનું y બરાબર, પછી આ 2 સમીકરણ લખવાના. આમાં લખવાનું બાજુમાં સમય આપ્યો હોય તો આ વપરાશે, સ્થાન આપ્યું હોય તો આ વપરાશે. વાત થઈ ગઈ પૂરી. ચલો નેક્સ્ટ આગળ વધીએ આપણે. તો થોડુંક આપણે હવે વેગનું એનાલિસિસ કરીએ. હમણાં જો સમીકરણ આપણે તારવું એ જસ લખી દીધું છે. તો y બરાબર a sin ઓમેગા t + 5. આનું વિકલન કરીને આપણે વેગ મળ્યો. કેટલો મળ્યો? v બરાબર a ઓમેગા cos ઓમેગા t + 5. એમાં આપણે ટ્રિગોનોમેટ્રીનો યુઝ કર્યો. એના આધારે મને સાબિત થયું v બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા √a² - y². હવે પ્લસ ક્યારે આવે માઇનસ ક્યારે આવે? બે તો એક એવું તો ન હોઈ શકે કે કણ અહીંયા છે, માનો કે કણ અહીંયા છે, એ કણ અહીંયા છે, તેનો વેગ +5 મીટર પર સેકન્ડ છે, -5 મીટર પર સેકન્ડ છે. એવું નથી દોસ્ત, એવું નથી. તો શું બતાવે? પ્લસ માઇનસ શું બતાવે છે? જ્યારે કણ આજે શું કહેવાય આપણે મધ્યમાન સ્થાન છે એનાથી દૂર જતો હોય ત્યારે એનું વેગ કેવો છે? પ્લસ આવશે. અથવા એમ ખબર ન પડે આપણે આમાં વાયની અલગ અલગ કિંમત મૂકીને તમને છેલ્લે હું કહી દઈશ કે વેગ ક્યારે ધન હોય ક્યારે ઋણ હોય. અથવા આપણે હમણાં સાબિત કરી દઈએ કે પ્લસ ક્યારે લેવાનું માઇનસ ક્યારે લેવાનું, બરાબર છે. તો હમણાં આપણે જે સમીકરણ સાબિત કર્યા એ જ અહીંયા લખ્યા છે. હવે એક કામ કરવું છે મારે અલગ અલગ સ્થાને કેટલો વેગ હોય એ શોધવું છે. એક કામ કરીએ આપણે, ચલો આપણે શોધીએ આમાં. તો મારે આ સ્થાને વેગ શોધવો છે. તો હવે આપણે વેગનું સમીકરણ આ વાપરશું. મોસ્ટલી આપણે 90% કેસમાં 95% કેસમાં આ જ સમીકરણ વાપરશું, સ્થાનવાળું, બરાબર છે. ચલો હું એમ કહું મારે આ સ્થાને કણનો વેગ કેટલો હોય શોધવો છે. તો હું શું કરીશ? આ સ્થાને y કેટલું હોય? ચલો આ સ્થાને y કેટલું હોય? 0 હોય તો મૂકો. ચલો a² - 0નો વર્ગ શું થાય? 0. તો શું આવશે? a² - 0, ધેટ ઇઝ a² નું વર્ગમૂળ a. તો શું આવશે? વેગ v બરાબર, જો લખ્યું છે y બરાબર 0 પાસે v બરાબર શું લઈ લઈએ? v બરાબર લઈએ ઓમેગા √a² - 0, કારણ કે y બરાબર 0 મૂકીએ તો શું આવશે? v બરાબર a ઓમેગા. શું આવશે? a ઓમેગા. તો આ થઈ ગયો કણનો મહત્તમ વેગ. કણનો મહત્તમ વેગ આનાથી વધારે હોઈ શકે નહીં. તો તમને પ્રશ્ન પૂછશે કે સરળ આવત ગતિ કરતા કણનો મહત્તમ વેગ કેટલો હોય? a × ઓમેગા. કેટલો હોય? a × ઓમેગા. અને કયા સ્થાને હશે? મધ્યમાન સ્થાને. કયા સ્થાને હશે? મધ્યમાન સ્થાને. યાદ રાખજો, કણ જ્યારે ઉપર જાય મધ્યમાન સ્થાનથી ત્યારે વેગ ધન લેવાનો, અને કણ જ્યારે નીચે જાય તો વેગ માઇનસ લેવાનો. ટૂંકમાં 2 પોસિબિલિટી આવશે, પ્લસ ઓર માઇનસ a ઓમેગા. અહીંયા સૂત્ર હકીકત આ પ્લસ ઓર માઇનસ આવશે. તો પ્લસ એ હોઈ શકે ને માઇનસ એ હોઈ શકે. પ્લસ ક્યારે હશે? મધ્યમાન સ્થાનથી ઉપર જશે તો પ્લસ લેવાનો, મધ્યમાન સ્થાનથી નીચે હશે તો કેવો લેવાનો? ઋણ લેવાનો, નેગેટિવ લેવાનો. મૂલ્ય કેટલું એનું? મૂલ્ય જ મહત્વનું છે. પ્લસ મને શું બતાવે? કણ ક્યાં જાય છે? પ્લસ હોય તો ઉપર જાય, માઇનસ હોય તો નીચે જાય. મૂલ્ય મહત્વનું છે. મૂલ્ય કેટલું છે? a ઓમેગા. યાદ રાખજો, સરળ આવત ગતિમાં v મેક્સિમમ જો લખ્યું છે, v મેક્સિમમ ક્યાં હશે? મધ્યમાન સ્થાન પર. આમાં બધી જ વસ્તુ લખી દીધી છે, આની બહાર પ્રશ્ન જશે નહીં. ચલો તો બરાબર સમજીએ. y બરાબર 0 મતલબ શું થયું? મધ્યમાન સ્થાન થયું. મધ્યમાન સ્થાન પર y કેટલો હોય? 0 મૂકીએ 0 તો શું આવશે? વેગ પ્લસ ઓર માઇનસ a ઓમેગા. પ્લસ શું બતાવે? મધ્યમાન સ્થાનથી ઉપર જાય છે. 0 શું બતાવે? મધ્યમાન સ્થાનથી નીચે જાય છે. પરંતુ વેગ કેટલો હશે? a ઓમેગા. કેટલો હશે? મહત્તમ વેગ હશે. ક્યાં હશે? મધ્યમાન સ્થાન પર. તમને પ્રશ્ન પૂછાય કે સરળ આવત ગતિમાં વેગ મહત્તમ કયા બિંદુ પર હોય? તો શું આન્સર આવશે? મધ્યમાન સ્થાન પર.
ક્લિયર? આગળ વધીએ આપણે. ચલો આપણે બે છેડા પર વેગ શોધીએ. બંને છેડા પર વેગ શોધીએ. ચલો છેડા પર વાય કેટલો હોય? કાં તો પ્લસ એ હોય અથવા તો માઇનસ એ હોય. સમજ પડે છે? આ છેડા પર વાય કેટલો હોય? વાય તો પ્લસ ઓર માઇનસ બે લખ્યું છે. કાં તો આમાં બે સ્થાન આવી ગયા, ઉચ્ચતમ સ્થાને આવી ગયું અને નિમ્નતમ સ્થાન પણ આવી ગયું. તો યાદ રાખો વાયની કિંમત પ્લસ ઓર માઇનસ એ મૂકો. ચલો તો શું આવશે? વાય વી બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર. આમાં કિંમત મૂકીએ છીએ વી બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. હવે વાય બરાબર શું મૂક્યું મેં? પ્લસ ઓર માઇનસ ઓમેગા બે મૂક્યા છે. હવે પ્લસ એ હોય કે માઇનસ એ હોય, બંનેનો વર્ગ શું થાય? એ સ્ક્વેર જ થાય. એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બરાબર 0. બહુ મહત્વનું સમીકરણ કે ભાઈ જે બે છેડાના બિંદુ છે, છેડાના બિંદુ પાસે વેગ 0 થઈ જશે તો સૌથી ઓછામાં ઓછો વેગ કેટલો? 0. સૌથી ઓછામાં ઓછો વેગ કેટલો? 0. બરાબર છે? ક્યાં હશે? બંને છેડાઓ પર, અથવા શું કહેવાય? અંત્ય બિંદુ. અંત્ય એટલે કે જે અંત પામે છે બિંદુઓ. કયું બિંદુ આવશે? ઉચ્ચતમ બિંદુ, નિમ્નતમ બિંદુ. તો બહુ મહત્વનું સમીકરણ મળ્યું. ધ્યાનથી સમજો આવું કંઈક છે. જો કણ જ્યારે મધ્યમાં સ્થાન પર છે બહુ વધારે વેગ ધરાવે, જેમ 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 ઉપર જશે એમ વેગ ઘટતો ગયો એક કિલો થઈ ગયો 0. અહીંયા 0 થવો જ જોઈએ. જો વેગ 0 ન થયો તો હજી ચાલુ રાખત ગતિ, ધીમે ધીમે ચાલુ રાખત. અહીંથી રિટર્ન કેમ આવે છે? હવે નીચે આવશે, કારણ કે વેગ 0 થઈ ગયો તો પોતાની ગતિની દિશા બદલાવશે, ધીમે ધીમે નીચે આવશે. અહીંયાથી ધીમે 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 નીચે આવ્યો. જેમ 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 નીચે આવશે એમ વેગ પછી ફરતી વધી ગયો, વધતો વધતો કિલો થઈ ગયો પાછો મહત્તમ. હવે નીચે જાય છે, નીચે જેમ જેમ જશે એમ વેગ પાછો ઘટતો જાય છે. વેગ ઘટીને અંત્ય બિંદુ પર પાછો 0 થઈ ગયો. 0 ન થયો તો હજી આગળ વધત, પણ 0 થઈ ગયો એટલે શું કરશે? પાછો રિટર્ન થશે. રિટર્ન થઈને પછી ધીમે ધીમે ઉપર જશે. જેમ 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 ઉપર જશે એમ એનો વેગ વધતો જશે. તો આ પ્રમાણે સાયકલ ચાલ્યા જ કરશે. તો યાદ રાખજો, આજે તમારી પેન ખસેડું છું એ ધીમે ધીમે ખસશે. જેમ જેમ ઉપર જાવશો એમ વેગ ધીમે ધીમે 0, અહીંયા 0 થઈ ગયો. હવે ધીમે ધીમે વધારે ચાલશે ફાસ્ટ. અહીંયા થઈ ગયું મહત્તમ. ફરતી બાજુ નીચે ગયો, વેગ ધીમે ધીમે ઓછો થયો. બરાબર છે? અહીંયા થઈ ગયો 0. હવે પછી ફરતી ઉપર જાઓ છો, ધીમે ધીમે વધીને પાછો થઈ ગયો હતો એટલો ને એટલો. બરાબર છે? તો આ આખો ખેલ છે કોનો? વેગનો. તો વેગ મહત્તમ ક્યાં હોય? એ ઓમેગા. અમને એમ ખબર પડી જાય ઉચ્ચતમ સ્થાન પર નીચેતમ સ્થાન પર વેગ 0 હોવો જ જોઈએ. 0 ન હોત તો આગળ હજી વધત, પણ એવું તો થવાનું નથી. આની વચ્ચે ગતિ કરવાની છે, આ બી પોઈન્ટની વચ્ચે જ તે. એટલા માટે મધ્યમ સ્થાન પર વેગ સૌથી વધારે હોય. બરાબર છે? એકદમ સોલિડ આપણે તમને કોન્સેપ્ટ ભણાવ્યો. બરાબર? આગળ વધીએ. આપણે ગ્રાફ ડ્રો કરવાનો છે. કોનો ગ્રાફ ડ્રો કરશું? જુઓ, મારે વાય નો વી નો આલેખ દોરવાનો છે. વાય શું છે? વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. શું છે? ટૂંકમાં વાય છે એ સાઇન પર ડિપેન્ડ કરે. કોના પર ડિપેન્ડ કરે? વાય છે એ સાઇન પર ડિપેન્ડ કરશે. વાયનું વિકલન કરવાથી શું મને મળ્યું? વેગ મળ્યો. ચલો શું સૂત્ર આવશે? વાય વી બરાબર એ કોસ ઓમેગા ટી પ્લસ 5. ટૂંકમાં વી છે એ કોસ આધારિત બદલશે અને વાય છે એ સાઇન આધારિત બદલશે. જો વાય કોસ આધારિત બદલે તો વી છે એ સાઇન આધારિત બદલે. કારણ શું? અરે વાય છે એનું વિકલન કરો તો સાઇનનું વિકલન કોસ થાય, અને એ કોસ હોય તો વિકલન સાઇન થાય. ટૂંકમાં 100 વાતની એક વાત. વાય છે એ સાઇન પર ડિપેન્ડ કરે તો વેગ છે એ કોસ પર ડિપેન્ડ કરશે. વાય છે એ કોસ પર ડિપેન્ડ કરે તો વેગ છે એ સાઇન પર ડિપેન્ડ કરે. કોઈ દિવસ બંને સાઇન પર ને બંને કોઈ દિવસ કોસ પર ડિપેન્ડ કરી શકે નહીં. કારણ કે શું થાય? સાઇનનું વિકલન કોસ થાય, કોસનું વિકલન સાઇન થાય. એટલા માટે આપણે ગ્રાફ ડ્રો કરીએ. હવે ગ્રાફ ડ્રો કરવા માટે તમારે પહેલાં શું જોઈએ? શરૂઆતમાં કણ ક્યાં છે? શરૂઆતમાં કણ ક્યાં છે એના માટે હું ધારી લઉં છું 90% કેસમાં તમને આવો કેસ આપ્યો છે કે કણ છે એ નિમ્નતમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે. તો મને એમ કહો, શરૂઆતમાં તમને આ રકમમાં આપેલું છે કે કણ છે એ નિમ્નતમ બિંદુએ છે, તો નિમ્નતમ બિંદુએ કળા કેટલી હોય એની? કાં તો 0 હોય કાં તો પાય હોય. હવે આગળ કાંઈ ચોખવટ નથી પાડી, આપણે એવું માનશું કે નિમ્નતમ બિંદુથી ઉપર તરફ જાય છે તો કેટલી કળા આવશે? પ્રારંભમાં 0. મને એમ કહો, તમને કન્ડિશન આવી આપી છે કે વાયનું સમીકરણ આ છે, વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ 5 અને ફાઈ બરાબર 0 છે. ચલો આટલું તમને આપેલું છે. તો કણ માટે વાયનો આલેખ દોરો. ચલો તો પહેલાં કણ લેશું. ક્યાં શરૂઆતમાં કણ શું કોનો આલેખ દોરશું આપણે? વાય વિરુદ્ધ સમયનો. કોનો દોરશું આલેખ? વાય વિરુદ્ધ સમયનો. ધ્યાનથી સમજો ભાઈ, એકદમ સોલિડ કોન્સેપ્ટ ભણાવવા જઈ રહ્યો છો તમને. હવે આવું તમને કોઈ બુકમાં નહીં મળે. તો વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. હવે ફાઈ 0 ધારી લઉં છું. અને તમે કોઈ પણ ધારી શકો, એવું નહીં કાંઈ 0 ધારું. તમે 90 ડિગ્રી, 30 ડિગ્રી, 60 ડિગ્રી, બરાબર છે, 270 ડિગ્રી કોઈ પણ લઈ શકો છો. પણ આપણે કોઈ એક સિમ્પલ લઈએ સમજવા માટે. તો ફાઈ બરાબર 0. ચલો ફાઈ બરાબર 0 હોય તો શરૂઆતમાં કણ ક્યાં હશે? વચ્ચે હશે. એક તો પાકું થઈ ગયું. બરાબર છે? હવે જુઓ, વાય કેમ બદલશે? વાય આમ બદલશે, પણ સમય કેમ આમ જ વધે ને? સમય થોડા આમાં વધે, સમય તો આમ જ વધવાનો છે. બરાબર? વાય છે એ આમ બદલે. બરાબર? વાય આ પ્રમાણે હશે પણ સમય તો આમ વધે કે ના વધે? તો ટૂંકમાં આપણો આલેખ આ રીતે આવશે. આ રીતે એક સ્થાન પર નહીં આવે. આલેખની વાત થાય છે. કણ તો એક સ્થાન પર છે, કણ એક સ્થાન પર ગતિ કરે છે, પણ એનો આલેખ તો આમ આવશે ને, કારણ કે સમય આમ છે એટલા માટે. ચલો તો મને એમ કહો, એક કામ કરીએ, અહીંયા ફાઈ કેટલા મૂકીએ? 0 મૂકીએ. ચલો ફાઈ 0 મૂકશો સમીકરણ શું બની જશે? સમીકરણ કે આવું બની જશે, વાય બરાબર એ સાઇન ઓમેગા ટી. શું બની જશે? એ સાઇન ઓમેગા ટી. ચલો ઓમેગા ટી કોના પર ડિપેન્ડ કરે? સમય પર ડિપેન્ડ કરે. ઘડીક માનો એને થીટા કહી દઉં છું. તો વાય બરાબર બની ગયું એ સાઇન થીટા. થીટા અચળ નથી. થીટા કોના પર ડિપેન્ડ કરશે? ટી પર ડિપેન્ડ કરશે. કોના પર ડિપેન્ડ કરશે? ટી પર ડિપેન્ડ કરશે. ઓકે, આવું ક્યારે થાય? ફાઈ 0 હોય ત્યારે. ચલો તો હવે મારો જો વાયનું સમીકરણ છે આ પ્રમાણે બનશે. જેમ કે એમાં ખૂણો 0 મૂકો, સાઇન 0 0, તો શું આવશે? વાય અહીંયા આવી ગયો. ચલો આગળ વધીએ.
અહીંયા કેટલો ખૂણો હોય એટલે લખી દો ખૂણો, નીચે લખ્યો છે જો કે છતાં પણ લખી દો. ચલો અહીં ખૂણો π/2 નો હોય, અહીંયા ખૂણો π નો હોય, અહીંયા ખૂણો 3π/2 નો હોય, અહીંયા ખૂણો 2π નો હોય. બરાબર. અહીંયા ખૂણો કેટલો હશે? 2π પ્લસ π/2 દેટ ઇઝ 5π/2. 5π/2 નીચે લખ્યું છે જો. હવે ખૂણો π/2 નો હોય, જો આ સમય આ કેટલો ખૂણો થયો? 0 થી 2π નો થયો. 0 થી 2π માં કેટલું અંતર કાપે? અરે કેટલો સમય લાગે? આવર્તકાળ જેટલો. 2π રેડિયન એટલે શું થાય ભાઈ? એક રાઉન્ડ પૂરું કર્યું. એક રાઉન્ડ પૂરું કરવામાં કેટલો સમય લાગે? આવર્તકાળ. અહીંથી અહીંયા સમય આવર્તકાળનો છે. એનો અડધો કેટલો? t/2 થાય. એનો અડધો t/4 થાય. તો અહીંયા t/4 સમય આવશે. એમાં t/4 હજી ઉમેરો તો t/2 થાય. એમાં t/4 હજી ઉમેરો તો 3t/4 થાય. એમાં t/4 ઉમેરો તો થશે t. ટૂંકમાં આટલું અંતર શું બતાવે છે? આ અંતર બતાવે તમને ફૂલ આવર્તકાળ. આ બતાવે અડધો આવર્તકાળ. આ બતાવે આવર્તકાળના અડધાનું અડધું t/4. સમજ પડી ગઈ? તો તમારે ટૂંકમાં કાં તો ખૂણા લખવા પડે કાં તો તમારે સમય લખવો પડે. બરાબર. ચલો આપણે જોઈએ. આપણે તો y0 મૂકો 0 મળશે. સોરી y બરાબર 0 મૂકો, થીટા બરાબર 0 મૂકો તો y કેટલો? 0 મળશે. આપણે આ પૂરું કરીને લેક્ચર પૂરો કરીએ છીએ, ચિંતા ના કરવી. તો અહીં થીટા 0 મૂકો તો y0 મૂક્યો. ચલો અહીં થીટા કેટલા મૂકો? π/2. sin π/2 કેટલા થાય? +1. તો અહીંયા આવશે કેટલો? y પ્લસ એ આવશે. y પ્લસ એ આવશે. બરાબર. આગળ વધીએ. અહીં થીટા કેટલા મૂકો? π મૂકો. ચલો થીટા બરાબર π, તો sin થઈ જશે 0. થીટા કેટલા મૂકો? 3π/2. એટલે કેટલું થાય? sin 270 ડિગ્રી. sin 270 કેટલા હોય? -a. -1 ગુણ્યા a એટલે થશે -a. અહીંયા આવશે -a. ચલો sin થીટા બરાબર 2π મૂકો. કેટલા મૂકો? 2π. તો sin 2π કેટલા થાય? 0 થાય. બરાબર. આગળ વધીએ. sin 5π/2 મૂકો એટલે ઉપર આવી ગયું. અહીંયા આવશે પોઈન્ટ. આ બધા પોઈન્ટને જોડો શું મળશે તમને? ગ્રાફ મળશે. આવો કે ગ્રાફ મળશે. આ મળી ગયો y નો ગ્રાફ કે જે y છે એ આ રીતે બદલે છે. બરાબર. આગળ વધીએ. વેગનો આલેખ દોરીએ. ચલો તો વેગનું સમીકરણ શું છે? v બરાબર a cos ωt + ϕ. આની પછી તમને એક તમારા આ પદ છે તમને એક એનિમેશન જોવા મળશે. એટલે એનિમેશનની વાત રહેજો કારણ કે એમાં ઘણું શીખવા મળશે. બરાબર છે. તો v બરાબર a cos ωt + ϕ. એમાં ϕ કેટલા આપણે ધાર્યા છે? 0 ધાર્યા. સમીકરણ શું આવશે? v બરાબર a cos ωt. આપણે થીટા કીધું. શું આવશે? v બરાબર a cos θ. તો હવે v કોના પર ડિપેન્ડ કરશે? cos θ પર ડિપેન્ડ કરશે. ચલો થીટા 0 મૂકો. થીટા 0 મૂકશો, થીટા તમે 0 મૂકશો તો cos 0 થાય 1. સોરી એ ભૂલ છે ને, એ ઓમેગા આવશે. ભૂલ છે, રહી ગયું લખવાનું. એ ઓમેગા આવે ને સૂત્ર શું આવશે? એ ઓમેગા. ઓમેગા આવશે. તો અહીં કયું બિંદુ હશે? અહીંયા એ ઓમેગા આવશે. તો વેગ કોની વચ્ચે બદલે? પ્લસ એ ઓમેગાથી માઇનસ એ ઓમેગા વચ્ચેની કોઈ પણ વેગની વેલ્યુ હોય. જેમ વાયની કિંમત પ્લસ એથી લઈને માઇનસ એની વચ્ચે હોય એ પ્રમાણે વેગની વેલ્યુ પ્લસ એ ઓમેગાથી લઈને માઇનસ એ ઓમેગા વચ્ચે હોય છે. આપણે કિંમત મૂકીએ. થીટા બરાબર 0 મૂકો તો શું આવશે? cos θ 1 થશે. કેટલો વેગ આવશે? પ્લસ એ ઓમેગા. ત્યાં આવશે પ્લસ એ ઓમેગા. ચલો થીટા બરાબર π/2 મૂકો. cos π/2 0 થાય. વેગ 0 આવશે. ચલો થીટા બરાબર મૂકો π તો કેટલો આવશે? માઇનસ એ ઓમેગા. ધેટ ઇઝ અહીંયા આવશે. થીટા બરાબર કેટલા મૂકો? 3π/2 તો 270 ડિગ્રી cos 0. થીટા બરાબર 2π cos 1 એ ઓમેગા. બરાબર. cos 5/2 0 આવશે. બરાબર. તો જો કેવો આલેખ આવશે? થોડુંક દોરવો છે. 1 મિનિટ. આવું કંઈક આલેખ આવશે. જો તો બે સરખા આલેખ છે? ના, સરખા આલેખ નથી. જ્યારે y 0 છે ત્યારે વેગ મહત્તમ છે. જ્યારે y મહત્તમ છે ત્યારે વેગ 0 છે. જ્યારે પાછો y 0 થયો ત્યારે વેગ મહત્તમ થયો ઋણ દિશામાં, નીચેની દિશામાં. જ્યારે y મહત્તમ થયો ત્યારે વેગ 0 થઈ ગયો. જ્યારે y 0 થઈ ગયું ત્યારે વેગ ફરીથી પાછો મહત્તમ થઈ ગયો. જ્યારે y મહત્તમ થયું ત્યારે વેગ ફરીથી પાછો 0 થઈ ગયો. એક બે ઉલટા માલે કારણ કે y છે એ સાઇન પર ડિપેન્ડ કરે અને v છે એ કોસ પર ડિપેન્ડ કરે. બરાબર છે. તો એકદમ સોલિડ કોન્સેપ્ટ તમને ભણાવ્યો છે. બરાબર. અને આના પરથી આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં કે વેગ છે એ y કરતાં હંમેશા π/2 જેટલો કળામાં આગળ હોય, અથવા એમ કહી શકાય y છે એ વેગ કરતાં π/2 કળામાં પાછળ હોય, અથવા વેગ છે એ y કરતાં π/2 કળામાં આગળ હોય. આના પછી તમને એક એનિમેશન દેખાતું હશે. ચલો સ્ટાર્ટ કરીએ. એનિમેશન. તમને એક સ્પ્રિંગ દેખાય છે. જુઓ, એ સ્પ્રિંગમાં લગભગ 4 થી 5 યલો કલરના બોલ છે. એ બોલ છે બધા ઉપર છે ગતિ કરે. બરાબર છે. સપોઝ આપણે ફર્સ્ટ કલરનો જે યલો કલરનો જે દળ છે એને આપણે વિચારીએ. ચલો એના પર ફોકસ કરો. કઈ રીતે ગતિ કરે છે? ઉપર નીચે, ઉપર નીચે. શું એનું સ્થાન બદલે છે? y દિશામાં? હા, y દિશામાં સ્થાન બદલે છે. શું એનું x દિશામાં સાઇન બદલે છે? ના, x દિશામાં સ્થાન બદલતું છે નહીં. તો એનું સમીકરણ શું આવશે? y બરાબર a sin ωt + ϕ. શું આવશે? y બરાબર a sin ωt + ϕ. એનો x યા બદલશે નહીં. હવે તમે આખા પાંચે પાંચને જુઓ એક સાથે. પાંચે પાંચને જુઓ તમને જો આવી કંઈક પેટર્ન દેખાશે. દેખાય છે આ ટાઈપની પેટર્ન? તમને એનિમેશનમાં રેડ કલરની પેટર્ન દેખાય છે કે નહીં દેખાતી? તમને 100% પેટર્ન દેખાશે. તો આ થઈ ગયા દોલન. અને તમે પાંચે પાંચને નિહાળો એક સાથે તો જે દેખાય છે એ થઈ ગયું તરંગ. તરંગ ને દોલનમાં ફરક છે. એક જ પર ફોકસ કરો, એક યલો બોલ પર ફોકસ કરો તો શું આવશે? એ દોલન આવશે. પણ પાંચે પાંચ પર ફોકસ કરો તો શું બતાવશે? તરંગ બતાવશે. તમને આ ટાઈપનું વેવ જોવા મળશે. બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે અભ્યાસ કરશું. અહીંયા રાખીએ. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. જય હિન્દ.